I welcome you all on my channel. આજે જે આપણે પેપર 2 એજ્યુકેશનની તૈયારી કરશું એમાં આપણે પેપર સોલ્વ કરી છે પ્રીવિયસ યર્સના પાસ્ટ યર્સના ક્વેશ્ચન પેપર્સ છે 2018 થી 2023 સુધીના એ દરેક ક્વેશ્ચન પેપર્સ આપણે સોલ્વ કરવાનો ટાર્ગેટ છે રાઈટ. અત્યારે જે છે આપણે 2019નું ક્વેશ્ચન પેપર એનો જે લાસ્ટ પોર્શન બાકી રહી ગયો હતો 76 થી 100 ક્વેશ્ચન્સ એ આપણે સોલ્વ કરવાના છીએ રાઈટ. યુ ફાઇન્ડ ધીસ વિડીયો ઇન્ફોર્મેટિવ તમે તમારા ફ્રેન્ડ્સ જોડે શેર કરો. ઓકે, અને જો ચેનલ તમને હેલ્પફુલ હોય તમારા કોન્ટેન્ટને સોલિડ કરવા માટે જો હેલ્પફુલ થાય બીકોઝ આ ચેનલ પર તમારે જીસેટ અને યુજીસી નેટમાં જે હેલ્પફુલ છે એવા પેપર 1ના દરેક કોન્ટેન્ટ વિષય વસ્તુના વિડીયોઝ જોવા મળશે. આખી વિષય વસ્તુ પેપર 1ની કવર કરાવીશ અને પેપર 2માં એજ્યુકેશન હું તમને કવર કરાવીશ રાઈટ. તો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી શકો છો રાઈટ. સો લેટ્સ ગેટ સ્ટાર્ટેડ ટુડેઝ ક્લાસ. 76 ક્વેશ્ચનથી સ્ટાર્ટ કરીએ. બ્લોગ ઇઝ શોર્ટન ફોર્મ ફોર ડેશ. બ્લોગ એ ખાલી જગ્યાનું સંક્ષિપ્ત સ્વરૂપ છે. પહેલું છે બેટર લોગ, સેકન્ડ છે વેબ લોગ, સી છે દેટ ઇઝ બ્લોગર્સ લોગ અને લાસ્ટ ડી છે દેટ ઇઝ વિકી લોગ. ઓકે, હવે આનો જે સાચો આન્સર થશે દેટ ઇઝ ઓપ્શન બી વેબ લોગ. ઓકે, બ્લોગ છે એ કોનો એક્રોનિમ છે દેટ ઇઝ વેબ લોગનું એક્રોનિમ છે, એનું શોર્ટ ફોર્મ છે રાઈટ. હવે આ જો આ ક્વેશ્ચન તમને પેપર 1માં પણ લાગુ પડે. આઈસીટી તમારું યુનિટ નંબર 9 અત્યારે એના જ ક્લાસીસ ચાલુ છે રાઈટ. આપણે પેપર 1ના જે ક્લાસીસ રેગ્યુલર કરીએ છીએ એમાં તો એમાં પણ આ ક્વેશ્ચન્સ લાગુ પડે છે રાઈટ. એટલે તમારા ઘણા બધા પોર્શન તમે જુઓ તો ઓવરલેપ થાય છે પેપર 1 અને પેપર 2ના રિસર્ચ તો આખું યુનિટ પેપર 1માં પણ છે અને પેપર 2માં પણ છે. એ ઉપરાંત ઘણી બધી વસ્તુઓ જે ટીચિંગને રિલેટેડ છે ને ઇવન આપણું એજ્યુકેશન સબ્જેક્ટ છે એટલે ઘણું બધું આપણે ટીચિંગ રિલેટેડ આવતા જ હોય છે અમુક ટર્મ્સ. ઓકે, તો એ બધા ટર્મ્સ તમને પેપર 1ના યુનિટ 1માં પણ કોલાઇડ થાય છે. તો એ બધી વસ્તુઓ થોડુંક મગજમાં રાખીને એ પ્રમાણે ક્વેશ્ચન પેપરની તૈયારી કરીએ તો ઓછી મહેનતે વધારે ઝડપથી સફળતા પ્રાપ્ત થાય રાઈટ. તો આ ક્વેશ્ચનનો જે આન્સર થશે દેટ ઇઝ ઓપ્શન બી. ઓકે, નાઉ ક્વેશ્ચન નંબર 76 તો સોલ્વ કર્યો આપણે રાઈટ. Which of the following is based on concept of mastery learning? નીચેનામાંથી કયું નિપુણતા અધ્યયનની સંકલ્પના પર આધારિત છે? પહેલો ઓપ્શન છે મૂક, સેકન્ડ છે CAI, થર્ડ છે CML અને લાસ્ટ ડી છે દેટ ઇઝ વેબ 2.0 ટૂલ્સ. હવે મૂક જે છે એ શું છે સૌને ખબર છે. આપણે પેપર 1નું ટીચિંગ એપ્ટિટ્યૂડ એમાં આ વસ્તુ આવે છે. મૂક છે એ ઓનલાઈન કોર્સ. ઓકે, તમે એના પર કરી શકો છો. એનું ફૂલ ફોર્મ જોઈએ તો મેસિવ ઓપન ઓનલાઈન કોર્સ છે બરાબર છે. આ જે છે પ્લેટફોર્મ એના પર તમે ઓનલાઈન કોર્સીસ કરી શકો છો. બટ અહીંયા માસ્ટરી લર્નિંગની કોઈ વાત આવતી નથી એટલે ઓપ્શન એ નીકળી જશે. સેકન્ડ શું છે? સેકન્ડ CAI એ કોનું એક્રોનિમ છે? કમ્પ્યુટર અસિસ્ટેડ ઇન્સ્ટ્રક્શન. ઓકે, તો અહીંયા જે ટીચર હશે એને કમ્પ્યુટર છે અસિસ્ટ કરશે બરાબર છે. એટલે જે કોન્ટેન્ટ ટીચર સમજાવશે એમાં એ કમ્પ્યુટરનો પણ ઉપયોગ કરતા હશે રાઈટ. તો અહીંયા પણ કેમ માસ્ટરી લર્નિંગની વાત આવતી નથી એટલે આપણો ઓપ્શન બી પણ એલિમિનેટ થઈ ગયો રાઈટ. અહીંયા જે કમ્પ્યુટર છે એ ટીચરના અસિસ્ટન્ટ તરીકે કાર્ય કરશે. દેટ મીન્સ કે ટીચર જે પણ કંઈ સમજાવતા હશે બરાબર છે એને લગતી કોઈ પણ જે સામગ્રી હોય એ કમ્પ્યુટર પર બાળકો જોઈ શકે છે, એ વસ્તુ નિહાળી શકે છે અને કોન્સેપ્ટને સારી રીતે સ્ટ્રોંગ કરી શકે છે. બટ એમાં માસ્ટરી લર્નિંગની વાત નથી આવતી. નાઉ મૂવિંગ ટુવર્ડ્સ ઓપ્શન સી CML that is computer managed learning. ઘણાને એમ હોય કે એમ ફોર માસ્ટરી છે પણ એમ ફોર માસ્ટરી નથી. હા, કમ્પ્યુટર મેનેજ લર્નિંગ દેટ મીન્સ કે તમારું દેટ મીન્સ સ્ટુડન્ટનું લર્નિંગ જે છે એ કોણ મેનેજ કરશે? કમ્પ્યુટર મેનેજ કરશે. ઓકે, કેવી રીતે? સપોઝ તમે પેપર 2ની તૈયારી કરો છો બરાબર છે કમ્પ્યુટરના કોઈ પણ એ રીતે એપ ઉપર, તો તમે એક કોન્સેપ્ટ શીખ્યો, એને રિલેટેડના ક્વેશ્ચન્સ હતા એ તમે અપિયર કર્યા. 10 ક્વેશ્ચન્સ હતા અને જો તમારા 10 અથવા તેને જે ક્રાઇટેરિયા ફિટ કરેલો 8 ક્વેશ્ચન હોય 10 ક્વેશ્ચન એટલે સાચા પડે તો તમે શું કરશો? નેક્સ્ટ નોટ તમે બટ કમ્પ્યુટર તમને નેક્સ્ટ જે ટોપિક છે એના પર તમને મૂવ કરશે. જો એ ટોપિક તમે પહેલું ટોપિક લર્ન કર્યો, સમજ્યો બરોબર છે અને પછી તમને એને ક્વેશ્ચન આન્સરની ટેસ્ટ અટેમ્પ કરી. ઓકે, એમાં તમે 1 થી 2 માર્ક્સ આવે દેટ મીન્સ 10માંથી તમે 2 માર્ક્સ આવે
તો કમ્પ્યુટર શું કરશે, ફરીને તમને એ ટોપિક તરફ ડાયવર્ટ કરશે, રાઈટ. તો અહીંયા શું છે, તમારું લર્નિંગનું મેનેજમેન્ટ કોણ કરશે, કમ્પ્યુટર. ઓકે, એટલે દેટ મીન્સ તમે જે ટોપિકમાં માસ્ટરી આવતી જશે પછી તમે એના પછીના ટોપિક પર આગળ વધશો. એટલું સ્ટુડન્ટ પર આ રીતે કમ્પ્યુટર મેનેજ લર્નિંગ આવી રીતે થતું હોય છે, રાઈટ. એટલે આમાં શું છે કે માસ્ટરી આવી જાય પછી તમારું નેક્સ્ટ ટોપિક આવે છે, રાઈટ. તો કમ્પ્યુટર મેનેજ લર્નિંગ એ શેના પર છે, નિપુણતા અધ્યયન પર આધારિત છે, રાઈટ. તો અહીં સાચો ઓપ્શન થશે દેટ ઇઝ CML, દેટ ઇઝ કમ્પ્યુટર નોટ માસ્ટરી બટ મેનેજ લર્નિંગ, રાઈટ. અને લાસ્ટ ઓપ્શન ડી છે એ પણ જોઈ લે, બીકોઝ તમને એના રિલેટેડ કોઈ ક્વેશ્ચન આવે એટલે તમને આ વસ્તુ વિશે ખબર હોય. વેબ જે છે, વેબ 2.0 ટૂલ્સ છે એ ઇન્ટરેક્ટિવ પ્રોગ્રામ છે જેમાં તમે પ્રોજેક્ટ કરી શકો છો. દેટ મીન્સ સ્ટુડન્ટ્સ જે હોય છે અહીંયા પ્રોજેક્ટ વર્ક કરી શકે છે. ઓકે, એક ટાઈપનો ઇન્ટરેક્ટિવ પ્રોગ્રામ છે, રાઈટ. ઓકે, તો આઈ હોપ તમને ચારે ચાર ઓપ્શન સમજાઈ ગયા હશે અને જે સાચો આન્સર છે એનો આઈડિયા પણ આવી ગયો. દેટ ઇઝ ઓપ્શન સી. Now moving towards question number 78. Dillon and Maclean are associated with dash. Dillon and Maclean ખાલી જગ્યા જોડે સંકળાયેલા છે, ઓકે, જોડાયેલા છે. ઓપ્શન્સ આપેલા છે, ઇન્ટરનેટ સિસ્ટમ સક્સેસ મોડેલ, બીજું છે ઇન્ટરેક્ટિવ સિસ્ટમ સક્સેસ મોડેલ, સી છે ઇન્ફોર્મેશન સિસ્ટમ સક્સેસ મોડેલ, અને લાસ્ટ ડી છે દેટ ઇઝ ઇન્ટરનેશનલ સિસ્ટમ સક્સેસ મોડેલ. ઓકે, બહુ જ આમ કહે ને એકદમ આપણે જે મોડેલ છે કયું છે ઇન શોર્ટ એ જ પૂછ્યું છે જે ડેલોન અને મેકલીને આપેલું છે. બહુ જ ઇઝી ક્વેશ્ચન છે. ઓકે, બહુ કંઈ ડિટેલમાં કંઈ વસ્તુઓ પૂછેલી નથી. ઓપ્શન શું આવશે, ઓપ્શન સી વિલ બી ધ કરેક્ટ વન, રાઈટ. નાઉ મૂવિંગ ટુવર્ડ્સ ક્વેશ્ચન નંબર 79. Which of the following institute are associated with development of NROER? Okay, નીચેનામાંથી કઈ સંસ્થા NROER ના વિકાસ સાથે જોડાયેલી છે? પહેલો ઓપ્શન આપેલું છે તમને NCTE and NCERT, બીજું છે CIET and NCERT, સી છે UGC and NCERT, અને ઓપ્શન ડી છે that is NCTE and CIET, રાઈટ. હવે NROER એનું ફૂલ ફોર્મ અહીંયા તમને ખબર હોવી જોઈએ. એન્ડ વન મોર થિંગ, અત્યારે હું ICT પેપર 1માં કરાવું છું ત્યારે પણ સ્ટુડન્ટને કહું છું અત્યારે જેટલા ઇનિશિયેટિવ્સ છે ડિજિટલ ઇનિશિયેટિવ્સ એ વસ્તુ કરાવતી હોઉં છું સ્ટુડન્ટ્સને. તો એની માટે પણ મેં કહેલું છે કે જે ઇનિશિયેટિવ્સ છે બધી ઇન્ફોર્મેશન હું આપી જ દઉં છું, બટ સ્ટીલ તમને જ્યારે પણ ટાઈમ હોય તેની વેબસાઇટ પર જઈને ચેક કરવાનું. ઓકે, એની કોઈ પણ ટેગલાઈન એના રિલેટેડ કંઈ પણ નવી તમને ઇન્ફોર્મેશન મળે, બિકોઝ બહુ ઇનડેપ્થ ક્વેશ્ચન, તમે ઇવન ક્વેશ્ચનની તમે લેવલ જોઈ શકો છો, બહુ જ ડિટેલમાં ક્વેશ્ચન નથી પૂછતા, બટ યસ તમે વેબસાઇટ જાઓ, વેબસાઇટ પર તમે એની ટેગલાઈન જુઓ, એની જોડે સંકળાયેલી સંસ્થા જુઓ, એનો ઓબ્જેક્ટિવ શું છે. ઓકે, આ બધી વસ્તુઓ તમે એના મેજરલી એના હોમ પેજ પર આવેલી જ હોય છે. તે તમે જોશો તો તમને વસ્તુઓ વધારે સારી રીતે યાદ રહેશે. તો આઈ વુડ એડવાઇઝ યુ કે અહીંયા પણ તમે NROERની વેબસાઇટ પર જઈને એક વખત જોજો કે તમને શું શું ઇન્ફોર્મેશન મળી છે. અહીંયા તમને ફૂલ ફોર્મ પણ આવડવું જોઈએ, દેટ ઇઝ નેશનલ રિપોઝિટરી ઓફ, ઓ છે એટલે ઓપન, એજ્યુકેશનલ રિસોર્સિસ. ઓકે, તમને શું મળશે, એજ્યુકેશનલ રિસોર્સિસની રિપોઝિટરી છે. ઓકે, NROER છે એ, રાઈટ. એની સ્થાપના ક્યારે થયેલી એ પણ તમને આવડવું જોઈએ, 13 ઓગસ્ટ, બહુ જ ઇઝી છે, 13 ઓગસ્ટ 2013માં, રાઈટ. એટલે યાદ રહી જાય એવી ડેટ ગોઠવી છે એ લોકોને, સ્ટુડન્ટ્સ બહુ તકલીફ ના પડે યાદ કરવામાં. અને એની જોડે જો સંસ્થા જે બે જોડાયેલી છે દેટ ઇઝ CIET and NCERT, રાઈટ. એટલે અહીંયા જે સાચો ઓપ્શન થશે દેટ ઇઝ ઓપ્શન બી. ઓકે, નાઉ ક્વેશ્ચન નંબર 80. વેર ઇઝ ઇમ્પ્લિમેન્ટ સેન્ટર લોકેટેડ? ઇમ્પ્લિમેન્ટનું કેન્દ્ર ક્યાં આવેલું છે? ગાંધીનગર, અમદાવાદ, વલ્લભ વિદ્યાનગર કે બરોડા? ઓકે, હવે આ બહુ જ ઇઝી ક્વેશ્ચન છે અને મેં તો આ સેન્ટરની વિઝિટ પણ કરેલી છે. આઈ નો કે તમે પણ કદાચ કોઈ તમારી જે કોલેજ હશે અથવા યુનિવર્સિટી જોડે એસોસિએટ હતો એ તમને ત્યાં વિઝિટ ગોઠવી હશે, તમે પણ કરેલી હશે. ઓકે, બહુ જ સરસ અને વેલ મેનેજ સંસ્થા છે, આપણા ગાંધીનગરમાં આવેલી છે, રાઈટ. ઓકે, એટલે આ વસ્તુ તો ખબર હોવી જ જોઈએ. એટલે ઓપ્શન શું આવશે?
Option A is the correct answer. Now question number 81. Critical path method CPM is a dash. Critical path method CPM એટલે શું? પહેલું છે કરિક્યુલર મોડેલ છે, અભ્યાસક્રમનું પ્રતિમાન છે. ઓપ્શન બી છે પ્રોજેક્ટ મેનેજમેન્ટ ટેકનિક છે, પ્રકલ્પ વ્યવસ્થાપન પ્રયુક્તિ છે. સી ઇઝ ઇન્સ્ટિટ્યુશનલ લીડરશિપ મોડેલ, સંસ્થાકીય નેતૃત્વ પ્રતિમાન છે. અને ઓપ્શન ડીમાં શું આપેલું છે? ઓપ્શન ડીમાં એ અને સી, દેટ મીન્સ કરિક્યુલર અને ઇન્સ્ટિટ્યુશનલ લીડરશિપ મોડેલ આપેલું છે. રાઈટ. તો હવે ક્રિટિકલ પથ મેથડ CPM છે એ શું છે? તો એ છે પ્રકલ્પ વ્યવસ્થાપન પ્રયુક્તિ, પ્રોજેક્ટ મેનેજમેન્ટ ટેકનિક. રાઈટ. એટલે ઓપ્શન શું આવશે? ઓપ્શન આવશે બી ઇઝ ધ કરેક્ટ વન. ઓકે, થોડું જોઈ લઈએ CPM એ શું છે. તો CPM છે ને એક જટિલ પ્રોજેક્ટની રચના છે. એમાં શું છે? તેમાં દરેકે દરેક તમે જે આ જે CPM છે એમાં દરેકે દરેક જે તમે કાર્ય કરો પ્રોજેક્ટ માટે, તમે જે પ્રોજેક્ટ હાથ ધર્યું એનું પૂર્ણ કરવા માટે જે કાર્ય કરવાના હો, ઓકે, એ પ્રોજેક્ટના કમ્પ્લીશન માટે એ કાર્યોની ઓળખ કરવાની હોય છે. પછી એને ક્રમમાં કઈ રીતે કરવા, ઓકે, એ કઈ રીતે કયા ક્રમમાં કઈ વસ્તુ પહેલી કરવી, પછી સેકન્ડ કઈ આવશે, થર્ડ કઈ આવશે. રાઈટ. એટલે એક ક્રમમાં કઈ રીતે કરવી એ બધું શેમાં હોય છે? CPMમાં હોય છે. રાઈટ. એ ક્રમ નિર્ધારિત કરી લઈએ. ઓકે, પછી એને શરૂઆતથી એન્ડ થાય, ઓકે, એ દરેક વસ્તુની ગણતરી CPMમાં હોય છે. રાઈટ. એટલે આ જે સ્ટાર્ટિંગ પોઈન્ટથી એન્ડિંગ પોઈન્ટ, ઓકે, આ જે અવધિ હોય છે એને શું કહેવાય છે? ક્રિટિકલ પથ તરીકે ઓળખવામાં આવે છે. તમને આ ક્વેશ્ચન પૂછી પણ શકે. રાઈટ. એટલે ઓવરવ્યૂ તમને આપી દઉં જેથી તમને ખબર પડી જાય. રાઈટ. અને આ પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં સ્પષ્ટ સમયરેખા પણ પ્રદાન કરે છે. ઓકે, એટલે બહુ સ્પેસિફિક છે. એટલે આઈ હોપ તમને CPM વિશે ખ્યાલ આવી ગયો હશે. એટલે થોડું જે પણ વસ્તુ તમને પૂછે, બહુ જ બેસિક ક્વેશ્ચન પૂછે છે, બહુ કોઈ ડિફિકલ્ટ ક્વેશ્ચન. એજ્યુકેશનમાં આપણે એટલા બધા ક્વેશ્ચન પેપર સોલ્વ કરે, ક્યાંય પણ એટલા ડિટેલમાં કે બહુ જ ટફ ક્વેશ્ચન નથી પૂછતા કે આપણે સોલ્વ ના કરી શકીએ, કંઈ સમજાય નહીં. રાઈટ. એટલે ઓવરઓલ જો તમે સિલેબસ ખબર હોય ને તો તમે દરેકે દરેક ક્વેશ્ચન સોલ્વ કરી શકો. એટલે લેવલના ક્વેશ્ચન્સ હોય છે. ઓકે, હવે ક્વેશ્ચન જોઈએ 82. ફોર અ ગુડ સ્કૂલ પ્રિન્સિપલ, એક સારા શાળા આચાર્ય માટે ઓપ્શન એ છે સ્કૂલ એડમિનિસ્ટ્રેશન ઇઝ અ બ્યુરોક્રેટિક અફેર, શાળા સંચાલન એ અમલદારશાહી બાબત છે. ઓપ્શન બી છે સ્કૂલ એડમિનિસ્ટ્રેશન ઇઝ અ સેલ્ફ ઇવોલ્વિંગ પ્રોસેસ, એટલે શાળા સંચાલન છે એ સ્વતઃ ઉત્ક્રાંતની પ્રક્રિયા છે. એટલે પોતાને હંમેશા ઇવોલ્વ કરવું, પોતાની જાતને હંમેશા આગળ વધારવું. રાઈટ. એટલે એ પ્રકારની પ્રક્રિયા છે પ્રિન્સિપલ માટે એ. ઓકે, ઓપ્શન સી છે સ્કૂલ હેઝ ટુ બી રન ઓન ધ બેસિસ ઓફ એક્ઝિસ્ટિંગ સોશિયલ નોર્મ્સ એન્ડ પ્રેક્ટિસીસ, શાળા પ્રવર્તમાન સામાજિક ધોરણ અને વ્યવહારને આધારે જ ચાલવી જોઈએ. ઓકે, અને ઓપ્શન ડી છે સ્કૂલ શુડ બી રન ઓન ધ બેસિસ ઓફ હ્યુમન રિલેશન્સ અપ્રોચ. ઓકે, શાળા એ માનવીય સંબંધોના અભિગમના આધારે ચાલવી જોઈએ. હવે તમને પૂછ્યું શું છે? એક સારા શાળા આચાર્ય, ઓકે, જે પ્રિન્સિપલ હોય એનો બિહેવિયર કઈ રીતનું હશે? કે અમલદારશાહી વાળો હશે કે પોતાની જ પ્રગતિ કરનાર, એ ટાઈપનો પોતાને આગળ ને આગળ પોતાને એ રીતે વધારતો એ ટાઈપનો હોવો જોઈએ, કે એ ટાઈપનો હોવો જોઈએ કે સમાજના જે ધોરણો હોય, સંસ્કૃતિ, જે સોશિયલ નોર્મ્સ હોય એ પ્રમાણે સ્કૂલ ચલાવે, કે લાસ્ટ ડી છે એ હ્યુમન રિલેશનશિપને વધારે ઇમ્પોર્ટન્સ આપે. યાદ રાખજો, આ ટાઈપનો જ્યારે પણ અપ્રોચ હોય છે ત્યારે હ્યુમનિસ્ટિક અપ્રોચ, માનવીય સંબંધોનો અપ્રોચ એ સૌથી સુપ્રીમ લેવલ, સર્વોત્તમ લેવલ પણ ગણાય છે. બિકોઝ આપણે જેની જોડે જે શાળાના જે પ્રિમાઇસીસમાં તમે જે લોકો જોડે પરિચયમાં આવો છો, જે લોકોને તો આપણે આગળ વધવાની ટ્રાય કરીએ છીએ, એ બધા સ્ટુડન્ટ્સ હોય છે. રાઈટ. એટલે જે એક હ્યુમન રિલેશનશિપ બંધાઈ જાય છે. ક્લિયર. એટલે આપણે એ રીતે બિહેવ કરવાનું હોય છે આપણે. દેટ મીન્સ કે શાળાના જે આચાર્ય હોય છે, એટલે આ દરેક વસ્તુ ઇમ્પોર્ટન્ટ હોય છે. બટ સૌથી વધારે, સૌથી સુપ્રીમ લેવલ પર જે ઇમ્પોર્ટન્ટ હોય છે દેટ ઇઝ માનવીય સંબંધો. ઓકે, હ્યુમન રિલેશનશિપ અપ્રોચ, દેટ ઇઝ ધ સુપ્રીમ લેવલ. રાઈટ. એટલે અહીંયા જે સાચો આન્સર થશે દેટ ઇઝ ઓપ્શન ડી. ક્લિયર. હવે જો આ તો આપણે જોઈએ ને ઓપ્શન તોય નીકળી જાય, અમલદારશાહી નીકળી જાય, જે ખાલી પોતાની જ ઉત્ક્રાંત, પોતાને જ આગળ વધારના હોય એ તો નીકળી જ જાય. રાઈટ. પછી જે સામાજિક ધોરણ વ્યવહારને આધારે ચાલવી જોઈએ, જે બાળકો આવે છે એને તમે ઇમ્પોર્ટન્સ આપો કે નહીં, કે જે બારે સમાજ છે. રાઈટ. એટલે આ જે છે
એના કરતાં આ જે માનવીય સંબંધો, જેની જોડે તમે ડીલ કરો છો, જેની જોડે તમે સતત કોન્ટેક્ટમાં આવો છો, એક પ્રકારનું આપણે એક હ્યુમન રિલેશનશિપ બંધાઈ જાય છે શાળાના જે આચાર્યો છે એની ટીચર્સ જોડે, એના સ્ટાફ જોડે, બાળકો જોડે. એટલે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે એ માનવીય સંબંધો જે છે એ વધુ ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ. આઈ હોપ કે તમને વસ્તુઓ ખ્યાલ આવી ગઈ હશે. નાઉ મૂવિંગ ટુવર્ડ્સ ક્વેશ્ચન નંબર 83. Which of the schools will prove to be better school in future? ભવિષ્યમાં કઈ શાળા વધારે સારી શાળા પુરવાર થશે એવું પૂછેલું છે. ઓકે, ઓપ્શન્સ જોઈ લઈએ. A school that won maximum sports trophy last year. એવી શાળા કે જેણે ગયા વર્ષે રમતમાં સૌથી વધારે વિજય પદ્મ જીતી હોય. ઓકે, ઓપ્શન બી છે a school that has the best teachers. એવી શાળા કે જેમાં શ્રેષ્ઠ શિક્ષકો હોય. ઓપ્શન સી છે a school with good organization climate. સારી સંસ્થાકીય વાતાવરણવાળી શાળા. અને ઓપ્શન ડી છે a school admitting only brightest learner. ઓકે, માત્ર ને માત્ર જે તેજસ્વી વિદ્યાર્થીઓ, તેજસ્વી અધ્યતાઓ એને જ જે પ્રવેશ આપતી હોય એવી શાળા. હવે આ જે 4 ઓપ્શન્સ આપેલા છે એમાંથી સારી શાળા તમે કોને કહેશો? જે પહેલું તો આ છે, નીચેથી જોઈએ તો જે ખાલી ને ખાલી તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રવેશ આપે, બિલકુલ નહીં. બિકોઝ ઘણા બધા ટાઈપના સ્ટુડન્ટ્સ હોય છે, સ્લો લર્નર્સ હોય છે, એકદમ જે બ્રાઇટ હોય તમે એને જ આપો, બાકીના બધા જે છોકરાઓ ક્યાં ગયા? ઓકે, આ તો ઓપ્શન આપણે જોઈએ ત્યાં જ આપણને ખ્યાલ આવી જાય કે આ તો નીકળી જ જશે. એક સારા સંસ્થાકીય વાતાવરણવાળી શાળા. હવે સંસ્થાકીય વાતાવરણ કેવું હોવું જોઈએ? સંસ્થામાં જો કેટલા બધા એમ્પ્લોઈઝ હોય છે, ટીચર્સ હોય છે, બીજો એડમિનિસ્ટ્રેશન સ્ટાફ હોય છે, બરોબર છે, કેટલા બધા સ્ટાફમાં જે વર્કર્સ હોય છે, જે કામ કરતા હોય છે, બધા જોડે એક સારું, અને આગળના ક્વેશ્ચનમાં જ આપણે જોઈએ એક માનવીય પ્રકારનું એક વાતાવરણ હોય તો બધા હળીમળીને એક સારી રીતે, બરોબર છે, કામ કરે તે વધારે ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ. હવે તમે જુઓ કે શાળામાં બહુ જ સારા શિક્ષકો હોય, બટ એનું જે ઓર્ગેનાઇઝેશન બિહેવિયર, કલ્ચર જે છે એ સારું ન હોય તો આપણને મન નહીં થાય, બરાબર છે. તમને એમ થાય કે આ બહુ જ સારી સ્કૂલ છે, ત્યાં ટીચર્સ બહુ સારા હોય છે, પે સ્કેલ્સ બહુ સારું હોય, ધારો કે તેવી સિચ્યુએશન આવી જાય, બટ તમે કહેશો કે ત્યાં વાતાવરણ સારું નથી, તમને એમ્પ્લોયને એ લોકો બહુ જ હેરેસ કરતા હોય છે, ત્યાં મજા નહીં આવે તમને કામ, તો તમે જશો, ભલે ને પગાર સારો હોય તો આપણે નહીં જઈએ. સૌથી પહેલું આપણે પૂછીશું કે ત્યાંનું વાતાવરણ કેવું છે. ઓકે, દેટ ઇઝ ધ મેઇન થિંગ, રાઈટ. એટલે અહીંયા જે આ પોઈન્ટ છે એ સાચો થશે. જે શાળામાં શ્રેષ્ઠ શિક્ષકો હોય, ખાલી શિક્ષકો જે શ્રેષ્ઠ હોય એનાથી સારી શાળા નથી થતી, એ ઉપરાંત ઘણા જ બધા પાસા હોય એ બધા જોવા પડે છે, રાઈટ. એટલે આ પણ નહીં આવે. અને જે શાળા ગયા વર્ષે રમતગમતમાં શ્રેષ્ઠ વિજય પદ્મ થયું હોય એ તો નહીં, એ પણ નહીં આવે. ઓકે, સ્પોર્ટ્સ એ એક ભાગ છે, રાઈટ, કે સ્કૂલને સારી બનાવવા માટે એક ક્રાઇટેરિયા છે, બટ એ આખો ટોટલ ક્રાઇટેરિયા સ્પોર્ટ્સ ના હોય. ટીચર્સ સારા હોવા જોઈએ, વી કેન અન્ડરસ્ટેન્ડ, રાઈટ, પણ માત્ર શ્રેષ્ઠ શિક્ષકો હોય, બીજું કંઈ ના હોય તો એ ના આવે. બટ યસ, વાતાવરણ સારું હશે તો બીજું ધીરે ધીરે બધું સારું થઈ જાય, રાઈટ. અને માત્ર તેજસ્વી વિદ્યાર્થીઓને આપે તો બીજા બધા સ્ટુડન્ટ્સ ક્યાં જાય? એટલે આ ઓપ્શન પણ નહીં આવે, રાઈટ. એટલે સાચો ઓપ્શન છે દેટ ઇઝ ઓપ્શન સી. ઓકે, નાઉ ક્વેશ્ચન નંબર 84. Which leadership approach a training institution should follow in order to produce good teachers? સારા શિક્ષકોને તૈયાર કરવા માટે તાલીમી સંસ્થાએ કયો નેતૃત્વ અભિગમ અનુસરવો જોઈએ? ઓકે, પહેલું છે ટ્રેટ ઓરિએન્ટેડ એટલે કે ગુણધર્મ અભિમુખી. બી છે ટ્રાન્સફોર્મેશનલ એટલે કે રૂપાંતરકારી. ઓકે, સી છે દેટ ઇઝ કેરિસ્મેટિક કરિશ્માકારી. અને ઓપ્શન ડી છે કલ્ચર ઓરિએન્ટેડ સંસ્કૃતિ અભિમુખ. બરાબર છે. લીડરશિપની અલગ અલગ અપ્રોચ છે, અલગ અલગ સ્ટાઇલ્સ છે, એમાં સૌથી સુપ્રીમ જે કહેવાય દેટ ઇઝ ટ્રાન્સફોર્મેશનલ. ઓકે, રૂપાંતરકારી. તમે ટ્રાન્સફોર્મ કરી શકો. જે લીડર હોય, રાઈટ, એના જે ફોલોઅર્સ હોય એનામાં એ ટ્રાન્સફોર્મેશન લઈ આવે કે એ વસ્તુઓ જે ફોલોઅર્સ હોય એ પણ દરેક વસ્તુઓ સંભાળી શકે, સાચવી શકે, સમજી શકે, રાઈટ. એ ટાઈપનું ટ્રાન્સફોર્મેશન જોઈએ. અને સર્વોત્તમ જે અભિગમ છે એ હંમેશા યાદ રાખજો રૂપાંતરકારી હોય છે, રાઈટ. ટ્રાન્સફોર્મેશનલ હોય છે. ટ્રાન્ઝેક્શનલ આવે અને ટ્રાન્ઝેક્શનલથી ઉપર સર્વોત્તમ આવે એ ટ્રાન્સફોર્મેશનલ આવે. ટ્રાન્ઝેક્શન મતલબ કે એક હોય એમાંથી તમે એનું ટ્રાન્ઝેક્શન થાય છે, ઓકે, બીજા તરફ જાઓ છો. બટ ટ્રાન્સફોર્મેશનલ ઇઝ ધ સુપ્રીમ ટાઈપ ઓફ ધેટ લેવલ. ઓકે, તો અહીંયા જે સાચો આન્સર થશે દેટ ઇઝ ઓપ્શન
B, right? Now moving towards question number 85. Managerial grid model of leadership has concern for નેતૃત્વ અને વ્યવસ્થાપન પરિરૂપ પ્રતિમાનને ખાલી જગ્યા માટે નિસ્બત છે. ઓકે, પહેલું છે પ્રોસેસ એન્ડ પ્રોડક્ટ, પ્રક્રિયા અને નિપજ સાથે. ઓપ્શન બી છે પીપલ એન્ડ પ્રોડક્ટ, લોકો અને નિપજ સાથે. ઓપ્શન સી ઇઝ પ્રીરિક્વિઝિટ્સ એન્ડ પ્લાન્સ, એટલે કે પૂર્વ આવશ્યકતાઓ અને આયોજનો. અને ઓપ્શન ડી છે પ્લાનિંગ એન્ડ પ્રોસેસ, આયોજન અને પ્રક્રિયા. રાઈટ? હવે આ તમને 4 ઓપ્શન્સ આપેલા છે. મેનેજરિયલ ગ્રીડ છે, બહુ ઇમ્પોર્ટન્ટ છે. આપણે જે મેનેજમેન્ટના જે એક યુનિટ છે એમાં આપણે શીખીએ છીએ. ઇવન મેનેજમેન્ટના છોકરાઓ, MBAના છોકરાઓ પણ આ વસ્તુ શીખે છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. અને એમાં તમે જુઓ એ જે એનો ગ્રાફ છે, ઓકે, એમાં તમે વાય એક્સિસ પર શું છે કન્સર્ન ફોર વોટ, કન્સર્ન ફોર પીપલ. ઓકે, અને આ જે એક્સ એક્સિસ પર શું છે કન્સર્ન ફોર વોટ, કન્સર્ન ફોર પ્રોડક્ટ. એટલે આપણે એક્સ અને વાય એ રીતે એક્સિસ હોય એટલે પ્રોડક્ટ અને પીપલ. તો એ ક્યાં આવશે? ઓકે, એ લોકોએ પેલું વાય એક્સિસ આપી છે. ચલો કંઈ નહીં, પીપલ એન્ડ પ્રોડક્ટ. ઓકે, લોકો અને નિપજ એની સાથે સંબંધિત છે. એટલે ઓપ્શન શું આવશે? ઓપ્શન આવશે બી. ઓકે, હવે એમાં જે 5 ટાઈપ્સ છે એ પણ યાદ રાખજો, બીકોઝ આ પણ તમને પૂછાતું છે. ઇવન યુજીસી નેટમાં પણ આને લગતા ક્વેશ્ચન છે. અને જ્યારે હું થિયરીના ક્લાસ લઈ આવીશ ત્યારે તમને આખી મેનેજરિયલ ગ્રીડ સમજાવીશ. બહુ જ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે, મજા આવે એ ટાઈપનો ટોપિક છે. આખી યુનિટ સરસ છે. ઓકે, એટલે તમે આપણે સમજીએ આપણે હ્યુમન બિહેવિયરને તમે સારી રીતે સમજી શકો એ ટાઈપનો યુનિટ છે. ઓકે, એટલે બધી વસ્તુ ડિટેલમાં સમજાવીશ. બટ એની જોડે જે 5 ટાઈપ્સ છે દેટ ઇઝ કન્ટ્રી ક્લબ સ્ટાઇલ, ઓકે, ટીમ સ્ટાઇલ, એના ઉપરાંત છે મિડલ ઓફ ધ રોડ સ્ટાઇલ, પછી ઇમ્પ્રોવાઇઝ સ્ટાઇલ અને પ્રોડક્ટ ઓર પેરિસ સ્ટાઇલ. ઓકે, આ જે 5 સ્ટાઇલ છે એ પણ તમારે જોવાની છે. અને એને એક્સ અને વાય એક્સિસ જનરલી હોય તો પ્રોડક્ટ એન્ડ પીપલ હોય, બટ અહીંયા એ લોકોને પીપલ એન્ડ પ્રોડક્ટ આપેલી છે. વાય પહેલા છે ને એક્સ અહીંયા છે. ઓકે, તો એ પ્રમાણે આપણે જોઈએ તો ઓપ્શન શું થશે સાચો? દેટ ઇઝ ઓપ્શન બી. રાઈટ? નાઉ મૂવિંગ ટુવર્ડ્સ ક્વેશ્ચન નંબર 86. In leader-manager exchange theory, which one of the following objective is not the focus? Okay, focus પર નથી એ તમારે જોવાનું છે. નેતા અને સભ્ય વિનિમય સિદ્ધાંતમાં નીચેનામાંથી કયો હેતુ કેન્દ્રમાં નથી? ઓકે, પહેલું છે સબોર્ડિનેટ્સ રિસ્પોન્સિબિલિટીઝ, હાથ નીચેના કાર્યકર્તાની જવાબદારી. ઓપ્શન બી છે એનહાન્સિંગ ડિસિઝન મેકિંગ એબિલિટી ઓફ સબોર્ડિનેટ્સ, હાથ નીચેના જે કાર્યકર્તા હોય એની નિર્ણય લેવાની ક્ષમતાઓનું તમને સંવર્ધન કરવાનું છે, એને એનહાન્સ કરવાની છે. રાઈટ? એ ઉપરાંત ઓપ્શન સી છે ઇન્ક્રીઝિંગ ફોલોઅર્સ એક્સેસ ટુ રિસોર્સિસ, અનુયાયીઓને સંસાધનની સંપ્રાપ્તિમાં વધારો કરવો, એટલે લોકો ઇઝીલી વસ્તુ એક્સેસ કરી શકે. રાઈટ? અને ઓપ્શન ડી છે ટ્રેનિંગ ઓફ ફોલોઅર્સ ટુ બીકમ ફ્યુચર લીડર્સ, અનુયાયીઓને ભાવિ નેતા બનાવવા માટેની તાલીમ આપવી નહીં. જો આ નહીં આવે, પેલું જ તમે સમજો લીડર મેમ્બર એક્સચેન્જ છે કે લીડર મેમ્બર એક્સચેન્જ છે એમાં શું થાય કે લીડર છે એ મેમ્બર તરીકે એક્સચેન્જ થાય. દેટ મીન્સ કે લીડર જે છે, ઓકે, એ આપણે કહીએ ને તમે इसके जूते में पाँव डाल के देखो तो आपको पता चलेगा कि किस टाइप की सिचुएशन है. બરાબર? એ રીતનું જ છે કે લીડર છે મેમ્બરની જગ્યાએ જઈને એના જે સબોર્ડિનેટ્સ હશે એની જગ્યાએ જઈને જોશે કે કઈ ટાઈપની સિચ્યુએશન છે, એટલે એને સારી રીતે સમજવા માટે આખી થિયરીમાં ક્યાંય પણ જે પોતાના અનુયાયીઓ હોય છે, બરાબર છે, જે સબોર્ડિનેટ્સ હોય છે, એના ફોલોઅર્સ હોય છે કે લીડરના, એને ક્યાંય પણ ફ્યુચર લીડર બનાવવાની કોઈ પણ તજવીજ, કોઈ પણ ટ્રેનિંગ, ઓકે, તાલીમ આપવામાં આવતી નથી. ખાસ ધ્યાન રાખવાનું. હા, યસ, એ લોકોનો રિલેશનશિપમાં તમે જુઓ તો એ પોતાની નીચે જે ફોલોઅર્સ હોય છે એની જવાબદારી પણ લે છે, બરોબર છે. પછી એ જે કાર્યકર્તાને નિર્ણય લેવાની ક્ષમતા વધે એની માટે પણ પ્રયત્ન કરતા હોય છે. અને એને જે રિસોર્સિસ હોય છે, બરોબર છે, એ એક્સેસ ઇઝીલી કરી શકે એની માટે પણ લીડર પ્રયત્ન કરતો હોય છે, બરોબર છે. અલ્ટિમેટલી એ લોકોની બેની રિલેશનશિપ જુઓ તો એક હાઈ ક્વોલિટી વર્ક રિલેશનશિપ હોય છે. રાઈટ? બટ ક્યાંય પણ એની એવી લીડરની ટ્રાય નથી હોતી કે મારા જે અનુયાયી છે ફ્યુચરના નેતા બને. ઓકે, આ જે થિયરી છે અકોર્ડિંગ ટુ ધેટ થિયરી. ઓકે, તો અહીંયા જે સાચો આન્સર થશે દેટ ઇઝ ઓપ્શન ડી.
right? Now question number 87. Which of the following is not a characteristics of quality process of product? Okay, નીચેનામાંથી કયું ગુણવત્તા પ્રક્રિયા નિપજનું લક્ષણ નથી? પેલું છે it is easy to handle and use, તેને સંભાળવું અને તેનો ઉપયોગ કરવો એ સહેલું છે, રાઈટ? ઓકે, શેની વાત કરે છે? ક્વોલિટી પ્રોસેસની વાત કરે છે. ઓકે, સેકન્ડ ઓપ્શન છે ઇટ હેઝ એડવાન્ટેજ ઓવર પ્રીવિયસ પ્રોસેસ ઓર પ્રોડક્ટ, તે અગાઉની પ્રક્રિયા કે નિપજોથી વધારે સારી હોય છે. ઓકે, ઓપ્શન સી છે ઇટ ઇઝ એફિશિયન્ટ, તે કાર્યક્ષમ હોય છે. અને ઓપ્શન ડી છે ઇટ ઇઝ એક્સેપ્ટેબલ બાય ટુ ઓલ. ઓકે, તે સર્વ સ્વીકૃત છે. ઓકે, હવે ગુણવત્તાવાળી પ્રક્રિયા, ઓકે, એની જો આપણે વાત કરીએ તો એ જે છે એ હંમેશા તમને એ જે પ્રક્રિયા છે ને એ જે હેન્ડલ કરવી ઇઝી હોય છે, એને યુઝ કરવી પણ સહેલી હોય છે. બિકોઝ આપણે શેની વાત કરીએ છીએ? ક્વોલિટીની વાત કરીએ છીએ, આખી ક્વોલિટી પ્રોસેસની વાત કરીએ છીએ. સ્ટેપ બાય સ્ટેપ વસ્તુઓ થતી હોય છે. ઓકે, હવે એમાં તમે કંઈક પાસ્ટમાં તમને અનુભવ થયો કે આવી રીતે કર્યું, એનાથી આપણને આ ડિસએડવાન્ટેજ થયો, અથવા તો કંઈક એવી વસ્તુ કરી જેને તમને કંઈક એડવાન્ટેજ થયો હશે. જો તમે એડવાન્ટેજ થયો હશે તો એ વસ્તુને તમે રિપીટ કરશો, અને કોઈ પણ વસ્તુ ડિસએડવાન્ટેજ થઈ હશે તમે કોઈ પણ વસ્તુ કરવાથી, તો એ વસ્તુને આપણે એલિમિનેટ કરશું, એ વસ્તુ આપણે ફરીથી રિપીટ કરશું નહીં, રાઈટ? એટલે ઇટ હેઝ અ એડવાન્ટેજ ઓવર પ્રીવિયસ પ્રોસેસ, રાઈટ? જે પહેલાંની પ્રક્રિયા હતી એનાથી તમને ઓફકોર્સ તમારા એ બધી વસ્તુમાં આપણને એડવાન્ટેજ થશે જ ને, બરાબર છે? સારું હશે આપણે રિપીટ કરશું, જે આપણને ખરાબ લાગશે ફરીને આપણે રિપીટ કરશું નહીં. તો આ પણ એનો ભાગ છે, રાઈટ? ઇટ ઇઝ એફિશિયન્ટ. આપણે આ બધા સિદ્ધાંતોને કારણે આપણે આગળ વધતા હોઈએ છીએ, બરાબર છે? એ આપણા સ્ટેપિંગ સ્ટોન્સ છે, એનાથી આપણે આગળ વધતા હોઈએ છીએ. તો ઓફકોર્સ એફિશિયન્ટ હશે, કાર્યક્ષમ હશે, રાઈટ? ઇટ ઇઝ એક્સેપ્ટેબલ બાય ઓલ, ટુ ઓલ. ઓકે, ઇટ ઇઝ નોટ એક્સેપ્ટેબલ ટુ ઓલ બિકોઝ આ જે છે, ઓકે, તે સર્વ સ્વીકૃત. કોઈ પણ વસ્તુ ક્યારે પણ યાદ રાખજો, સર્વ સ્વીકૃત હોય એના ચાન્સીસ બહુ જ મિનિમમ હોય છે, હોતા જ નથી. ઇનફેક્ટ આપણે કહેતા, આપણે એમ હ્યુમન બિહેવિયરની પણ તમે વાત કરો ને, તમે કંઈ પણ કરતા હશો તો તમને એવું લાગશે કે તમને બધા તમને વખાણશે? નહીં વખાણે. તમને ક્રિટિસાઇઝ કરનારા પણ મે બી તમારી સામે નહીં કરે, બટ તમને પાછળથી કરનારા પણ હશે. એટલે આપણે કોઈ પણ કામ કરીએ એ સર્વ સ્વીકૃત હશે એ તો માની જ ન શકાય. ઓકે, એટલે અહીંયા જે ઓપ્શન આવશે કે આ જે છે આપણને શું પૂછેલું છે? ઇટ ઇઝ નોટ અ કેરેક્ટરિસ્ટિક્સ. તો એ જે ઓપ્શન થશે દેટ ઇઝ ઓપ્શન ડી. ક્લિયર? રાઈટ? હવે ક્વેશ્ચન નંબર 88 જોઈએ. ફોર બેટર ક્વોલિટી ઇન્ડિયન યુનિવર્સિટી હેવ ઓપન ડેશ, સારી ગુણવત્તા માટે ભારતીય વિશ્વવિદ્યાલયોમાં ખાલી જગ્યાનો આરંભ કરવામાં આવેલો છે. પહેલું છે આઈક્યુએસી, ઓકે. સેકન્ડ છે ટીક્યુએમ કાર્યક્રમ. ઓપ્શન સી છે 6 સિગ્મા સેલ્સ, અને ઓપ્શન ડી છે સોરી શોધ ગંગા સેલ્સ. તો તમે તમારા ડિપાર્ટમેન્ટમાં, હજી તમારું માસ્ટર ડિગ્રી ચાલુ હોય તો તમે જો તમારા ડિપાર્ટમેન્ટમાં જાઓ, ઓકે, તો તમે જોશો કે એની ત્યાં આનો બોર્ડ લાગેલો જો છે આઈક્યુએસી. હવે આઈક્યુએસી ફૂલ ફોર્મ શું છે? ઇન્ટરનલ ક્યુ ફોર ક્વોલિટી, એ ફોર અસ્યોરન્સ, સેલ. ઓકે, હવે આનો દરેકે દરેક ડિપાર્ટમેન્ટમાં આનો પ્રારંભ કરવામાં આવ્યો છે. કઈ રીતે ફંક્શન કરતા હોય છે હજી કોઈને ખબર નથી, બટ એ વસ્તુઓ ચાલુ ગવર્મેન્ટ તરફથી કરવામાં આવેલી છે. શું છે? તો એ છે ઇન્ટરનલ ક્વોલિટી અસ્યોરન્સ સેલ. ઓકે, આ વસ્તુઓ દરેક ડિપાર્ટમેન્ટમાં હોય છે, રાઈટ? જે ક્વોલિટી મેનેજમેન્ટ, સારી ગુણવત્તાનું મેનેજમેન્ટ કરતી હોય છે, ને એ સારી ગુણવત્તામાં આપણે સૌ ભણીને આવ્યા છીએ, રાઈટ? એટલે આ વસ્તુ કેમ ડિનાય કરીએ? એટલે અહીંયા જે સાચો ઓપ્શન થશે દેટ ઇઝ ઓપ્શન A. Okay. Now question number 89. In education, just-in-time management will imply that શિક્ષણમાં just-in-time વ્યવસ્થાપન દ્વારા ખાલી જગ્યા સૂચિત થાય છે. ઓપ્શન્સ આપેલા છે. ઓપ્શન એ શું કહે છે? All admissions in all teacher education institutes should be in time. તમામ શિક્ષક શિક્ષણ સંસ્થાઓમાં
સમગ્ર પ્રવેશ કાર્ય એ સમયસર થવું જોઈએ. ઓકે, ઓપ્શન બી છે ધ ડિમાન્ડ ફોર ટીચર્સ by the state government should be related with educational inputs. રાજ્ય સરકાર દ્વારા શિક્ષકો માટે માંગ શૈક્ષણિક આગત સાથે સંબંધિત હોવી જોઈએ. ઓપ્શન સી જોઈ લઈએ. ટીચર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ પ્રોડ્યુસ લાર્જ નંબર ઓફ ક્વોલિટી ટીચર્સ. શિક્ષક શિક્ષણ સંસ્થાઓ મોટી સંખ્યામાં ગુણવત્તા શિક્ષકો તૈયાર કરે. અને ઓપ્શન ડી છે the quality of pass out to be teachers will be high. ઉત્તીર્ણ થનાર ભાવિ શિક્ષકોની ગુણવત્તા ઊંચી હશે. ઓકે, આ તમને જે જસ્ટ ઇન ટાઈમ છે, ઓકે, આ જે થિયરી છે જાપાનીઝ થિયરી છે, ઓકે, જે સેના રિલેટેડ છે એ છે 1 સેકન્ડ સપ્લાય એન્ડ ડિમાન્ડ. ઓકે, એટલે કે તમે શું કહેશો કે આપણને જે રીતે જરૂરિયાત હોય, જરૂર મુજબ સંસાધનો, રાઈટ, સંસાધનો પૂરા પાડવા, રાઈટ, એટલે જસ્ટ ઇન ટાઈમ છે, જાપાનીઝ ટેકનિક છે. ઓકે, હવે આ ટેકનિક આપણે ક્વોલિટી મેનેજમેન્ટનું જે આપણું યુનિટ છે એમાં આ વસ્તુ આવે છે. બહુ આ જે યુનિટ છે બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે, તમને સમજવામાં બહુ જ મજા આવશે. બધી મેનેજમેન્ટ સ્ટાઇલ છે એકદમ. મેનેજમેન્ટ એટલે હ્યુમન રિલેશનશિપની સ્ટડી હોય, એટલે આ વસ્તુ આપણે જ્યારે કરશું ત્યારે બહુ જ કે બહુ મજાવાળો યુનિટ છે. એ પણ આપણે ડિટેલમાં સમજશું. અત્યારે જસ્ટ ઇન ટાઈમનો કોન્સેપ્ટ છે જે સપ્લાય એન્ડ ડિમાન્ડ સાથે વાત કરે છે. આપણને જે પ્રમાણે આપણી જરૂરિયાત હોય એ પ્રમાણે આપણને સંસાધનો મળે એની વાત કરે છે. હવે તમે જુઓ, પહેલું જે ઓપ્શન છે તમામ શિક્ષક શિક્ષણ સંસ્થાઓમાં સમગ્ર પ્રવેશ કાર્ય સમયસર થવું જોઈએ. પ્રવેશ કાર્ય જોડે કોઈ પણ વાત નથી આવતી, બીકોઝ સપ્લાય અને ડિમાન્ડની વાત કરીએ છીએ, તો અહીંયા તો એડમિશન પ્રોસેસની વાત છે, એટલે આ ઓપ્શન નહીં આવે. ઓપ્શન બી તરફ આગળ જઈએ. રાજ્ય સરકાર દ્વારા શિક્ષકો માટેની માંગ શૈક્ષણિક આગત સાથે સંબંધિત હોવી જોઈએ. બરોબર છે, માંગ દેટ મીન્સ ડિમાન્ડ, અને શૈક્ષણિક આગત દેટ મીન્સ સપ્લાય, રાઈટ, આવી ગયા શબ્દ. ઓકે, જેટલી જરૂર છે એ મુજબ સંસાધનો રિસોર્સિસ પૂરા પાડવાની વાત આવી. એટલે ધીસ ઇઝ ધ પ્રોસેસ ઓફ જસ્ટ ઇન ટાઈમ. ઓકે, હવે ઓફકોર્સ ઓપ્શન જે સી અને ડી છે નહીં આવે, બટ એક વખત આપણે જોઈ લઈએ. શિક્ષક શિક્ષણ સંસ્થાઓમાં મોટી સંખ્યામાં ગુણવત્તાયુક્ત શિક્ષકો તૈયાર કરી, જસ્ટ ઇન ટાઈમ જોડે બિલકુલ રિલેટેડ નથી. અને ઉત્તીર્ણ થનારના ભાવિ શિક્ષકોની ગુણવત્તા ઊંચી હશે, એ પણ આપણે જે થિયરી છે જસ્ટ ઇન ટાઈમ એની જોડે બિલકુલ રિલેશનશિપમાં છે નહીં. ઓકે, એટલે ઓપ્શન આપણા જે છે એમાં સાચો ઓપ્શન શું થશે? ઓપ્શન બી ઇઝ ધ કરેક્ટ વન. ઓકે, નાઉ મૂવિંગ ટુવર્ડ્સ ક્વેશ્ચન નંબર 90. Which of the following is not a cause of failure cost in educational context in India? ભારતમાં શૈક્ષણિક સંદર્ભમાં નીચેનામાંથી કયું નિષ્ફળતા લાગતનું કારણ નથી, એ તમને પૂછેલું છે. ઓકે, પહેલા ઓપ્શન જોઈ લઈએ, પછી ફેલિયર કોઝ શું છે એ સમજીએ. પહેલો ઓપ્શન છે લો ક્વોલિટી ઓફ એડમિટેડ પ્યુપિલ ટીચર્સ. પ્રવેશ પામેલા વિદ્યાર્થી શિક્ષકોની નીચી ગુણવત્તા. ઓપ્શન બી છે લો ક્વોલિટી ઓફ ટ્રેનિંગ, તાલીમની નીચી ગુણવત્તા. ઓપ્શન સી છે લો ક્વોલિટી ઓફ જોબ ઓપોર્ચ્યુનિટીઝ ઇન માર્કેટ, બજારમાં નોકરીની તકોની નીચી ઉપલબ્ધતા. અને ઓપ્શન ડી છે absence of proper rigorous evaluation system in teacher education institute. શિક્ષક શિક્ષણ સંસ્થામાં કડક મૂલ્યાંકન પ્રણાલીની ગેરહાજરી. ઓકે, એટલે આ ઓપ્શન્સ છે. હવે ક્વેશ્ચન શું પૂછેલું છે? ભારતમાં શૈક્ષણિક સંદર્ભમાં એજ્યુકેશનલ કોન્ટેક્સમાં, ઓકે, શું છે નીચે જે તમને ઓપ્શન્સ આપેલા છે એમાંથી શું જે નીચે ઓપ્શન કયો ઓપ્શન છે જે નિષ્ફળતા લાગત એટલે કે ફેલિયર કોસ્ટ જોડે સંબંધિત નથી, એ તમને પૂછેલું છે. ફેલિયર કોસ્ટ નિષ્ફળતા લાગત એટલે શું? બરોબર છે, વેસ્ટેજ. ઓકે,
આપણે જે વસ્તુ માટે આપણે ઘણા બધા રિસોર્સિસ, આપણો ફાઇનાન્શિયલ ઇકોનોમી, બરોબર છે, ગવર્મેન્ટ તરફથી ઘણા બધા પૈસા નાખવામાં આવે છે, ઘણી બધી એનર્જી જે હોય છે, એટલા બધા લોકો એની જોડે જોડાયેલા હોય છે, તો એ બધું આપણે એની અંદર આપણે એ બધા રિસોર્સિસના રૂપમાં આપણે નાખતા હોઈએ છીએ, તેમ છતાં પણ આપણને શું પુઅર રિઝલ્ટ મળે, તો એ શું છે, એની ફેલિયર કોસ્ટ છે. જેટલું આપણે તમે કોસ્ટિંગ અંદર નાખો છો એ પ્રમાણે તમને રિટર્ન ના મળે. આ કોમર્સનો એક સબ્જેક્ટ છે, તો તમે જેટલું આપો એનાથી પણ તમને ઓછું રિટર્ન મળે તો તમારું શું થયું, એ ફેલિયર કોસ્ટ થઈ. તમારા પ્રોગ્રામમાં કંઈક શું છે, એરર છે. ઓકે, કંઈક એવું ખોટું થાય છે જેના કારણે આ વસ્તુઓ બરોબર નથી ચાલી રહી, રાઈટ. એટલે વેસ્ટેજ કયો, તમે પુઅર રિઝલ્ટ કયો, કંઈક એવી એરર રહી ગઈ જેના કારણે આ બધી વસ્તુઓ થાય છે. તો હવે એની જોડે સંબંધિત નથી એ એક સ્ટેટમેન્ટ હશે, બાકી ત્રણે ત્રણ હશે ફેલિયર કોસ્ટ જોડે સંબંધિત હશે, બરોબર છે. હવે ફરીને આપણે જોઈએ કે જો પ્રવેશ પામેલા વિદ્યાર્થી શિક્ષકોની ગુણવત્તા જ જો નીચી હશે, બરોબર છે, તો ઓફકોર્સ એ જે શૈક્ષણિક સંદર્ભમાં નિષ્ફળતા આવશે જ, રાઈટ. એટલે આ ઓપ્શન તો નહીં આવે, બીકોઝ આપણને શું નથી એ પૂછેલું છે. એટલે આ તો છે જ. તમે નિષ્ફળ, જે નીચી ગુણવત્તા, હાઈ ક્વોલિટી વાળા તમે પસંદ કરો અને તમે લો ક્વોલિટીમાં ઓછા પગારમાં એ રીતે તમે પસંદ કરતા હો ટીચર ટ્રેનિંગ, તો ઓફકોર્સ આ વસ્તુઓ તમને થશે જ. બટ આપણને શું પૂછ્યું છે, નિષ્ફળતા લાગતનું કારણ નથી, એટલે આ તો છે. ઓકે, પછી તાલીમની નીચે તમે કોઈને તાલીમ ના આપો, ટ્રેનિંગ પ્રોપરલી ના આપો, બરાબર છે, જે તમને વચ્ચે વચ્ચે તમને ટ્રેનિંગ મળતી, ઇન સર્વિસ ટ્રેનિંગ મળતી એ તમને ના મળે, પ્રોપર ટ્રેનિંગ ના મળે, તો ઓફકોર્સ એની અસર ક્યાંક ને ક્યાંક આપણા ટીચિંગ કાર્ય પર થવાની જ છે, રાઈટ. અત્યારે જે કન્ટેમ્પરરી નવી નવી વસ્તુઓનું શું એડ ઓન થયું છે, એ વસ્તુઓથી તમે ખબર જ ન હોય જો ટીચર્સને, તો પછી એ વસ્તુઓ કઈ રીતે એ બાળકોને આગળ વધારવામાં હેલ્પ કરશે, એ ભણાવી જ ન શકે. એટલે નીચી ગુણવત્તા, રાઈટ, તાલીમની, તો એ પણ થશે, બરોબર છે. એટલે આપણને તો કારણ નથી એ જોવાનું છે. ઓપ્શન સી જોઈએ, બજારમાં નોકરીની તકોની નીચી ઉપલબ્ધતા, લો અવેલેબિલિટી ઓફ જોબ ઓપોર્ચ્યુનિટીઝ ઇન માર્કેટ. હવે એ ક્યાંય પણ એજ્યુકેશનલ કોન્ટેક્સને રિલેટેડ નથી. ઓકે, તમે જો ફેલિયર કોસ્ટની વાત કરતા હો તો આ જે બધી વસ્તુઓ જે છે, બરાબર છે, એમાં વેસ્ટેજ ક્યાં થયું છે એ છે. આ તો બાળક ભણી લેશે, એના પછીની આ સિચ્યુએશન સર્જાશે ત્યારે એ વાત કરશું. અત્યારે તો એજ્યુકેશનલ કોન્ટેક્સમાં ફેલિયર કોસ્ટ છે, એ આપણને જોવાનું છે, ક્યાં પુઅર રિઝલ્ટ આવે છે, એનું રીઝન શું છે એ જોઈએ છે. તો નીચી ગુણવત્તા, બરાબર, તાલીમની નીચી ગુણવત્તા એ પણ આવે, અને કડક મૂલ્યાંકન પ્રણાલીની ગેરહાજરી. જે ટીચર ટ્રેનિંગ જે સંસ્થા હોય છે, બરાબર છે, એની ટ્રેનિંગ આપણે ત્યાં પ્રોપર રીતે ઇવેલ્યુએશન ન થતું હોય તો એના કારણે પણ શું થાય, ફેલિયર કોસ્ટ થતી હોય છે, બરાબર છે, નિષ્ફળતા થતી હોય છે એજ્યુકેશન સિસ્ટમમાં. ઓકે, તો આ ત્રણેય છે એના કારણ છે. જે આ ઓપ્શન છે, ઓપ્શન સી, એ આપણો શું થશે, સાચો આન્સર થશે. આઈ હોપ તમને વસ્તુઓ જે કોન્ટેક્સમાં હું સમજાવવાની ટ્રાય કરતી હતી એ રીતે તમે સમજ્યા હશો. ઇન કેસ તમને ન ખબર પડી હોય તો યુ કેન ઓલવેઝ આસ્ક મી, રાઈટ. ચલો હવે ક્વેશ્ચન નંબર 91 જોઈ લઈએ. In which type of education system student with special educational needs have to be adjusted with existing school environment? ઓકે, શેની વાત કરીશું, સ્પેશિયલ એજ્યુકેશનલ નીડની વાત કરીશું. ઓકે, કયા પ્રકારની શિક્ષણ વ્યવસ્થામાં વિશિષ્ટ શિક્ષણ જરૂરિયાત ધરાવતા વિદ્યાર્થીઓને શાળાની પ્રવર્તમાન વાતાવરણ સાથે અનુકૂલિત થવું જ પડે છે, રાઈટ. હવે એમાં ઓપ્શન્સ જોઈએ, ઇન્ટિગ્રેટેડ, પછી બીજું છે ઇન્ક્લુઝિવ, સી છે સ્પેશિયલ એન્ડ ઇન્ક્લુઝિવ, અને ઓપ્શન ડી છે ઇન્ટિગ્રેટેડ એન્ડ ઇન્ક્લુઝિવ. સંકલિત, સમાવેશક, વિશિષ્ટ અને સમાવેશક, પછી સંકલિત અને સમાવેશક. તમને આ ચાર ઓપ્શન્સ આપેલા છે. હવે તમે જુઓ કે સ્પેશિયલ જે એજ્યુકેશનલ નીડ્સ હોય જેવા બાળકોની, ઓકે, હવે એ લોકોને જો કોઈ પણ એન્વાયરમેન્ટના, કોઈ પણ ઇન ધ સેન્સ કોઈ પણ સ્કૂલના એન્વાયરમેન્ટમાં જો એ બાળકોને એડજસ્ટ થવું પડતું હોય તો ઇટ ઇઝ ઇન્ટિગ્રેટેડ, સંકલિત સ્કૂલ આવે, રાઈટ. જ્યારે ઇન્ક્લુઝિવ સ્કૂલની વાત આવશે ને ત્યારે શું હશે કે એની માટે એવું એન્વાયરમેન્ટ બનાવવામાં આવે કે જે એની ફેવરમાં હોય, એને એ વસ્તુ ફેવર કરતી એ ટાઈપનું એન્વાયરમેન્ટ સ્કૂલવાળા ક્રિએટ કરશે, નહીં કે સ્કૂલના વાતાવરણ જોડે બાળક એડજસ્ટ થશે. ઓકે, તો એ ઇન્ક્લુઝિવ થઈ જાય. જેમાં બાળકને એડજસ્ટ થવું હોય ને, બાળક જો એડજસ્ટ થાય, ઓકે, એ ટાઈપનું એન્વાયરમેન્ટ હોય તો એ આવશે ઇન્ટિગ્રેટેડ. ઓકે, અને જેમાં
શાળા, સ્કૂલ, ઓકે, સ્કૂલ એની માટે એક શું કહેવાય, જે ફ્રેન્ડલી એન્વાયરમેન્ટ, એની જે જરૂરિયાત હોય, બરોબર છે, એની જે સ્પેશિયલ નીડ્સ હોય એ પ્રમાણેનું એન્વાયરમેન્ટ ક્રિએટ કરે, ઓકે, તો એ કઈ ટાઈપની સ્કૂલ હશે? ઇન્ક્લુઝિવ હશે, રાઈટ. એટલે ઇન્ક્લુઝિવ નહીં આવે ને, આ બંને જોડે તો ઓફકોર્સ ન જાય, બીકોઝ બંનેના મતલબ અલગ થઈ જાય છે. એટલે ઓપ્શન સી અને ડી તો નીકળી જ ગયા. સમાવેશક કઈ આવશે એ તમને ખ્યાલ આવી ગયો, બરાબર. સ્કૂલ એ બાળકની જરૂરિયાત જોડે એડજસ્ટ થશે, અને અહીંયા જે ઇન્ટિગ્રેટેડ હોય છે એમાં બાળક જે છે એ શાળાનું જે વાતાવરણ છે એની જોડે બાળકને એડજસ્ટ થવું પડશે. દેટ ઇઝ સંકલિત, એટલે કે ઇન્ટિગ્રેટેડ સ્કૂલ, રાઈટ. એટલે અહીંયા જો ક્વેશ્ચનમાં આપણને શું પૂછેલું છે કે વિશિષ્ટ શૈક્ષણિક જરૂરિયાત ધરાવતા બાળકોએ શાળાના પ્રવર્તમાન વાતાવરણ સાથે અનુકૂલિત થવું જ પડે છે. દેટ ઇઝ ઇન્ટિગ્રેટેડ સ્કૂલ, રાઈટ. એટલે અહીંયા સાચો આન્સર થશે ઓપ્શન એ. આઈ હોપ તમને ઇન્ટિગ્રેટેડ અને ઇન્ક્લુઝિવ બંનેમાં શું ફરક છે એ પણ ખ્યાલ આવી ગયો હશે. એટલે નેક્સ્ટ ટાઈમ કદાચ જો ઇન્ક્લુઝિવ વિશે ક્વેશ્ચન પૂછે તો તમે એના આન્સર ઇઝીલી કરી શકશો, રાઈટ. ઓપ્શનની ક્વેશ્ચન પહેલાં જોઈએ, પછી ઓપ્શન, બહુ ઉતાવળ થઈ ગઈ, બટ પહેલાં ક્વેશ્ચન જોઈ લઈએ. ક્વેશ્ચન નંબર 92, બાય વિચ નંબર ઓફ અમેન્ડમેન્ટ ઇન ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન પ્રોવિઝન ઓફ એસએસએ વોઝ મેડ, ઓકે. ભારતીય બંધારણમાં કેટલામાં સુધારા દ્વારા એસએસએની જોગવાઈ કરવામાં આવી છે? 86A, 86C, 85, 85th અને લાસ્ટ ડી છે, દેટ ઇઝ 86th. સાચો આન્સર શું છે? નોલેજ બેઝ, મેમરી બેઝ ક્વેશ્ચન છે, આમ જોવા જઈએ તો 86 છે, એટલે સાચો આન્સર થશે ઓપ્શન ડી, રાઈટ. એટલે આ ટાઈપના જે જોગવાઈ હોય છે, બરાબર છે, અમેન્ડમેન્ટ હોય છે, ઓકે, એ બધા જ ક્વેશ્ચન આપણે એજ્યુકેશનને રિલેટેડ જે છે એ બધા કરી લેજો. ઇનફેક્ટ હું પણ એક્ઝામ આવશે એ સમય દરમિયાન એ બધા લઈ આવીશ, એટલે તમને એ વસ્તુ ઇઝીલી યાદ રહી જશે. બટ સ્ટીલ હજી સુધી તમારા હાથમાં સુધી પેપર છે. મારા હાથમાં જ્યારે પેપર આવશે ત્યારે હું તમને 100% કરાવી દઈશ. અત્યાર સુધી તમારા હાથમાં પેપર છે, બિકોઝ ક્વેશ્ચન પેપર શું કરાવું છું, હજી કોર્સ સ્ટાર્ટ આપણે નથી કર્યો. તો આ વસ્તુ તમે તમારી રીતે પણ મહેનત કરતા રહેજો, એટલે ઇઝી થઈ જાય એક્ઝામ ક્રેક કરવી, ઓકે. અગેન મેમરી બેઝ ક્વેશ્ચન આવી ગયો. 93 ક્વેશ્ચન છે. વિચ ડેકેડ વોઝ ડિક્લેર્ડ એઝ ડેકેડ ઓફ ડિસેબલ બાય યુનાઇટેડ નેશન્સ? સંયુક્ત રાષ્ટ્ર દ્વારા કયા દાયકાને વિકલાંગોના દાયકા તરીકે જાહેર કરવામાં આવ્યો છે? ઓકે, આવ્યો હતો, કારણ કે દાયકો તો પતી ગયો છે ઓલરેડી. ઓપ્શન્સ જોઈ લઈએ. 1981 to 1992, 1991 to 2002, then ઓપ્શન સી છે 2001 to 2012, અને લાસ્ટ ઓપ્શન ડી છે, દેટ ઇઝ 1971 to 1982, રાઈટ. પહેલો ઓપ્શન આવશે, રાઈટ. અને આ ક્વેશ્ચન તમારા યુજીસી નેટમાં પણ આ ક્વેશ્ચન પૂછાયેલો છે, ઓકે. એટલે સાચો આન્સર થશે ઓપ્શન એ. 1981 થી 1992 જે છે એ વિકલાંગોના દાયકા તરીકે જાહેર કરવામાં આવ્યો છે. કોના દ્વારા? તો યુનાઇટેડ નેશન, સંયુક્ત રાષ્ટ્ર દ્વારા. મેઇન રીઝન શું હતો? કે રિડ્યુસ ઇનઇક્વાલિટી, ઓકે, ધીસ વોઝ ધ મેઇન રીઝન. એના એ જે ઇનઇક્વાલિટી છે, ઓકે, જે નોર્મલ લોકો હોય છે અને જે વિકલાંગ હોય છે, બરાબર, ફિઝિકલી ચેલેન્જ, જેને આપણે દિવ્યાંગ લોકો કહીએ છીએ, એની વચ્ચે જે એક ઇનઇક્વાલિટી છે એને રિડ્યુસ કરવા માટે આ જે દાયકો છે 1981 થી 92 સુધીના દાયકાને વિકલાંગ દાયકો, એટલે કે ડેકેડ ઓફ ડિસેબલ તરીકે જાહેર કરવામાં આવેલો, રાઈટ. Now moving towards question number 94. Which of the following may cause partial or complete visual impairment? Okay. નીચેનામાંથી શાના કારણે દ્રષ્ટિની આંશિક અથવા સંપૂર્ણ ખામી ઉદ્ભવી શકે છે? ઓપ્શન્સ આપેલા છે તમને. પહેલું છે ગ્લુકોમા, એટલે કે ઝામર. એના પછી ઓપ્શન બી છે કેટ્રેક્સ, એટલે કે મોતિયો. ઓપ્શન સી છે મેક્યુલર ડીજનરેશન, રાઈટ. અને ઓપ્શન ડી છે ઓલ ઓફ ધ અબાઉ, ઓકે. હવે આપણે જનરલી એવું હોય છે કે ઓલ ઓફ ધ અબાઉ જોઈએ એટલે આમ એકદમ કહીએ ને આપણે ઓવરવેમ થઈ જાય, ખુશ થઈ જાય કે ચલો મિલ ગયા ટાઈપની સિચ્યુએશન આવી જાય કે ઓપ્શનમાં ઓલ ઓફ ધ અબાઉ હોય એટલે આપણે એ જ ટેક કરતા હોય છે. પણ ઇટ ઇઝ નોટ કમ્પલસરી, દરેક વખતે એવું નથી બનતું. બટ આ વખતે એવું જ બન્યું છે કે જે નીચે તમને જે આપેલા છે, ઝામર છે, મોતિયો છે,
મેક્યુલર ડીજનરેશન છે, બરાબર છે. આ બધાના કારણે આ જે ત્રણેય છે એ આંખનો રોગ છે. ઓકે, અને આ ત્રણેયના કારણે ક્યારેક ને ક્યારેક પેશન્ટને જો પૂરતી કેર કરવામાં ન આવે, ઓકે, તો આંશિક અથવા તો સંપૂર્ણ ખામી, દ્રષ્ટિની આંશિક અથવા તો સંપૂર્ણ ખામી ઉદ્ભવી શકે છે. રાઈટ સમયે તમે એને એ વસ્તુ છે આવવાની છે એ વસ્તુ તમે પ્રેડિક્ટ કરી લો, બરાબર છે. તમારું ચેકઅપ થતું હોય આંખોનું બરોબર રીતે અને તમને એક સમયે તમે રોકી લો તો એટલે સુધી ન પહોંચી શકે. બટ યસ, આ જે વસ્તુઓ છે એમાં આંશિક અથવા સંપૂર્ણ તમારી દ્રષ્ટિ જઈ શકે છે. એ ટાઈપના ત્રણ રોગ છે. એટલે આપણો સાચો આન્સર થશે. એટલે ઉપરના તમામ ઓલ ઓફ ધ અબાઉ વિલ બી ધ કરેક્ટ આન્સર. ઓકે, હવે એ શું છે એ વસ્તુ ઉપર થોડુંક આપણે સમજી લઈએ જેથી તમને ખ્યાલ આવે. જો ગ્લુકોમા જે છે એ આંખનું શું કે આંખના રોગોનું એક જૂથ છે. એમાં શું છે, મને જે ઓપ્ટિકલ નર્વ્સ જે છે હોય, બરાબર છે, એને નુકસાન પહોંચાડે છે. રાઈટ, આ જે ગ્લુકોમાનું છે. ઓકે, હવે એમાં શું થાય છે કે આંખમાંથી દ્રશ્ય મગજમાં જે પ્રસારિત કરતો હોય છે, બરાબર છે, એમાં ક્યાંક પ્રોબ્લેમ થઈ જાય છે અને એની જો યોગ્ય સારવાર ન કરવામાં આવે, રાઈટ, તો એમાં શું છે, ગ્લુકોમામાં જે વ્યક્તિ હોય છે જે રોગથી હેરાન થતો એને એની દ્રષ્ટિ પણ જઈ શકે છે, બરાબર છે. મોતિયો છે, મોતિયો તો હવે આપણને સૌને ખબર છે. સ્લિટ લેમ્પ વડે પરીક્ષામાં જોવામાં આવતું મોતિયાનું વિસ્તૃત દ્રશ્ય. ઓકે, એટલે આ રીતે જો આ જે હોય છે મોતિયો હોય છે, બરાબર છે, આંખમાં આ રીતની ઝામર થઈ જતી હોય છે. ઓકે, અને એમાં પણ અંધત્વ, તમે કેર ના કરો તો એમાં બ્લાઇન્ડનેસ રિઝલ્ટ એનો થઈ શકે છે. અને એના પછી છે મેક્યુલર જનરેશન. ઓકે, મેક્યુલર ડીજનરેશન. એમાં શું છે કે આંખનો એક રોગ છે, એમાં કેન્દ્રીય દ્રષ્ટિને અસર કરે છે. ઓકે, હવે એ જે વ્યક્તિ જેને આ રોગ થયો હોય એ જે સામે જે એની એક્ઝેક્ટલી સામે જે વસ્તુ હોય એને સીધી એ જોઈ નથી શકતા, ત્યાં એને ઝાંખું લાગે છે. રાઈટ, એ ટાઈપનું એને લાગે છે. ઓકે, આ વસ્તુ જે છે એ મેક્યુલર ડીજનરેશનની છે. ઓકે, હવે નોર્મલ હોય છે, ડ્રાય હોય છે અને વેટ હોય છે. ઓકે, એ ટાઈપનું હોય છે. બહુ જ ડિટેલમાં આપણું, બિકોઝ આ વસ્તુ બાયોલોજીનું છે, બહુ ડિટેલમાં જવાની જરૂર નથી. બટ યસ, આ થોડુંક તમે પિક્ચર્સને એ રીતે તમે જોયું હોય તમને ખ્યાલ આવે કે આનો એન્ડ રિઝલ્ટ એ જો તમે કેર ના કરો તો તમને પાર્શિયલ અથવા તો ટોટલી એક બ્લાઇન્ડનેસ આવી શકે છે. રાઈટ, અને આ જે છે રોગો જનરલી જે મેક્યુલર જનરેશન સ્પેસિફિકલી કહીએ ડીજનરેશન, ઓકે, એ 50 વર્ષથી વધુ જે એજ થાય, બરાબર છે, એ લોકોમાં વધારે. ઇવન મોતિયો પણ ઇનફેક્ટ આપણને ખબર છે કે અમુક એજ પછી થતો હોય છે. ઇવન હવે તો ઘણી બધી વસ્તુઓ જે આપણે જોતા હોય છે કે નાની એજમાં પણ થઈ જતી હોય છે. બટ જનરલી ઓવરઓલ આપણે જોતા હોઈએ છીએ તો આ વસ્તુ અમુક એજ પછી થતી હોય છે. અને આ ત્રણ રોગ છે એની જો તમે વ્યવસ્થિત દવા ન કરો, કેર ન કરો તો આપણને અંધત્વ સુધી આ લઈ જાય છે. રાઈટ, ક્વેશ્ચન નંબર 95. While planning for evaluation of the students having disability, what should be given more importance? અક્ષમતા ધરાવતા વિદ્યાર્થીઓના મૂલ્યાંકન માટે આયોજન કરતી વખતે સૌથી વધુ શેને મહત્વ આપવું જોઈએ? તમને પૂછેલું છે. કોનું મૂલ્યાંકન કરવાનું છે ધ્યાનમાં રાખજો. અક્ષમતા ધરાવતા દિવ્યાંગ બાળકો હોય એનું મૂલ્યાંકન કરવાની વાત છે. ઓપ્શન્સ જોઈ લઈએ આપણે. ટાઈપ એન્ડ ઇન્ટેન્સિટી ઓફ ડિસેબિલિટી, અક્ષમતાનો પ્રકાર અને એની તીવ્રતા કેટલી છે એ તમે જોઈને એનું મૂલ્યાંકન કરશો. ઓપ્શન બી છે તમારા લર્નિંગ ઓબ્જેક્ટિવ્સ કયા છે, અધ્યયનના હેતુઓ શું છે એ પ્રમાણે મૂલ્યાંકન કરશો. ઓપ્શન સી છે લર્નિંગ એક્સપિરિયન્સીસ, અધ્યયનના અનુભવ કયા પ્રકારના છે એને આધારિત મૂલ્યાંકન કરશો. અને ઓપ્શન ડી છે ટૂલ ફોર ઇવેલ્યુશન, મૂલ્યાંકનનું ઉપકરણ હોય એ પ્રમાણે તમે મૂલ્યાંકન કરી નાખશો. શું આવશે જુઓ. હવે વાત શેની કરેલી છે? ડિસેબલ. ઓકે, ડિસેબલ ચિલ્ડ્રનની વાત કરી છે, અક્ષમતા ધરાવતા વિદ્યાર્થીઓની વાત કરેલી છે. રાઈટ, હવે તમે અક્ષમતાના તો આપણે જોઈએ ફિઝિકલી ચેલેન્જડ હોય, ઇવન આંખોની તકલીફ હોય, ઓકે, આઈસાઇટ નબળી હોય, ઘણી વખત અલગ ટાઈપના. અત્યારે પણ આપણે જોયું કે પાર્શિયલ આઈસાઇટ હોય, બરાબર છે, અથવા તો ફૂલ્લી એ લોકો બ્લાઇન્ડ હોય. હવે તમે ખાલી એક વસ્તુ સિચ્યુએશન ખાલી વિચારો કે બ્લાઇન્ડ હશે એનું તમે ઇવેલ્યુએશન, એનું મૂલ્યાંકન કઈ રીતે કરશો? પાર્શિયલ બ્લાઇન્ડ હશે તેનું અલગ રીતે થશે, ઓફકોર્સ, બરાબર છે, એ રીતે. હવે કોઈ ફિઝિકલી હેન્ડીકેપ હશે તેનું મૂલ્યાંકનના પ્રક્રિયા એની અલગ હશે. રાઈટ, તમે એને ફિઝિકલી કંઈ એવી એક્ટિવિટી નહીં આપો કે જેના કારણે એનું મૂલ્યાંકન પર અસર પડે. રાઈટ, એટલે દરેક બાળકોને
જે દરેક દેટ મીન્સ કે જે અક્ષમતા ડિસેબલ બાળકોની વાત છે અહીંયા, તો એની અક્ષમતાનો પ્રકાર કયો છે. એને આંખોની તકલીફ છે, એને ફિઝિકલ કંઈ હેન્ડીકેપ છે, બરોબર છે. અને ધારો કે એ વસ્તુ તમને આંખમાં પણ એની તીવ્રતા હોય છે, કોઈક પાર્શિયલી જોઈ શકતા હોય છે, કોઈ બિલકુલ ના જોઈ શકતા હોય, તો એ પ્રમાણે તમે એનું ઇવોલ્યુશન કરો છો, એનું મૂલ્યાંકન કરો છો. તો એ સાચો આન્સર શું થશે? અક્ષમતાનો પ્રકાર અને એની તીવ્રતા. રાઈટ, એટલે અહીંયા આન્સર આવશે દેટ ઇઝ ઓપ્શન એ. આઈ હોપ તમને ખ્યાલ આવી ગયો છે. જ્યારે અક્ષમતા ધરાવતા ડિસેબલ બાળકો હોય ને ત્યારે અધ્યયનના હેતુઓ હોય, એના અનુભવો મૂલ્યાંકન ઉપકરણ તો ઓફકોર્સ ના આવે. શેનું ધ્યાન આપણે શેને મહત્વ આપીએ છીએ? અક્ષમતાનો પ્રકાર, ઓકે, અને એની તીવ્રતા કેટલી છે, વધારે છે, ઓછી છે, એની ઇન્ટેન્સિટી કેટલી છે, એ જોઈને મૂલ્યાંકન ઇવોલ્યુશન તમે કરો છો. રાઈટ, એટલે ઓપ્શન થશે એ. ના ક્વેશ્ચન નંબર 96. 4 સ્ટેટમેન્ટ્સ આપેલા છે. ઓકે, જો કદાચ તમને દેખાવામાં થોડું પ્રોબ્લેમ થાય તો ઝૂમ કરીને જોઈ લેજો, બિકોઝ ક્વેશ્ચન એ રીતે હતું એટલે એક જ સ્લાઇડમાં આમ આ રીતે લઈ આવું જેથી તમને ઓપ્શન્સ અને બંને સાથે દેખાય, એટલે થોડુંક ફોન્ટ નાના થઈ ગયા છે, બટ સ્ટીલ તમે ઝૂમ આઉટ કરીને જોઈ શકો છો. ઓકે, ચલો હવે ક્વેશ્ચન જોઈએ. વિચ ઓફ ધ ફોલોઈંગ આર ગિવન એઝ ગાઇડિંગ પ્રિન્સિપલ ઓફ NCF 2005 ફોર કરિક્યુલમ ડેવલપમેન્ટ? અભ્યાસક્રમ વિકાસ માટે નીચેનામાંથી કયું NCF 2005ના માર્ગદર્શક સિદ્ધાંત તરીકે અપનાવવામાં આવ્યું છે? તમને સ્ટેટમેન્ટ્સ આપેલા છે ને નીચે તમને એના ઓપ્શન્સ આપેલા છે, કોડ આપેલા છે, તમારે એમાં સિલેક્ટ કરવાનું છે. પહેલો ઓપ્શન જોઈએ, સચ સબ્જેક્ટ શુડ બી હોવું જોઈએ, should be included in curriculum that relate knowledge with real and practical life. એવા જ્ઞાન મતલબ જ્ઞાનને વાસ્તવિક અને વ્યવહારિક જીવન સાથે જોડે એ ટાઈપના સબ્જેક્ટ, એ ટાઈપના વિષયોનું સમાવેશન કરવું જોઈએ, સમાવિષ્ટ કરવા જોઈએ. ઓફકોર્સ આપણે સાથે જ સોલ્વ કરતા જઈએ, આ તો આવશે જ. રાઈટ, હવે એના પછી ઓપ્શન 2 જોઈએ, મોડિફિકેશન શુડ બી મેડ ઇન કરિક્યુલમ એટ ફિક્સ ઇન્ટરવલ. નિશ્ચિત અંતરાલે અભ્યાસક્રમમાં સુધારા વધારા કરવા જોઈએ. જો હવે અહીંયા ફિક્સ ઇન્ટરવલ કઈ અને આ જે આખું સ્ટેટમેન્ટ છે એ આખે ખોટું કરી દીધું છે. જો કોઈ દિવસ મોડિફિકેશન અભ્યાસક્રમમાં બદલાવ એ ફિક્સ ઇન્ટરવલને આધારે ન થાય, એ હંમેશા ફ્લક્ચ્યુએટ થતું હોય, બિકોઝ એ જે ડિમાન્ડ હોય, સ્ટુડન્ટની ડિમાન્ડ હોય, બરોબર છે, આસપાસ જે નોલેજ ચેન્જ થતું, આપણે નોલેજની હોરાઇઝન્સ, ઓકે, એની હોરાઇઝન્સ વધતી હોય, તો એ જે સમાજની ડિમાન્ડ પ્રમાણે, ઓકે, તમારે એમ થાય કે નહીં હવે આમાં ચેન્જ કરવાની જરૂર છે, તો એવું કોઈ જરૂર નથી 5 વર્ષે અથવા તો 10 વર્ષે તો 10 વર્ષે જ ચેન્જ થાય નહીં. જે પ્રમાણે જ્ઞાન વધતું હોય એ દરેક વસ્તુઓ, કન્ટેમ્પરરી વસ્તુઓ અભ્યાસક્રમમાં લઈ આવશો તો જ એ વસ્તુઓ બાળક સમજશે. પછી એમ તમે કહો કે નહીં હવે તો 10 વર્ષનો નિયમ છે ને એટલે આપણે આ વખતે આપણે બુક્સ નહીં ચેન્જ, હજી તો 3 વર્ષ લાગશે, 3 વર્ષમાં તો આખી દુનિયા બદલાઈ જાય. અને બિચારા બાળકો જે આપણે ક્લાસરૂમમાં જે 4 દિવાલોમાં બેસીને એ જ વસ્તુ જૂની ભણતા હોય. રાઈટ, એટલે નિશ્ચિત અંતરાલ નહીં આવે, ઓકે, ફ્લેક્સિબલ હોય, જરૂરિયાત પ્રમાણે આપણે વસ્તુઓ બદલાવી પડે છે. રાઈટ, એટલે ઓપ્શન બી 2 નહીં આવે. હવે નીચે જો 3 ઓપ્શન આપેલા છે એટલે એક ઓપ્શન જ એલિમિનેટ થયો હશે, એટલે આપણે ઓફકોર્સ આન્સર મળી જ જશે. જ્યાં 2 હોય, ઓકે, એ બધા નીકળી જશે. જો આ ગયો, આ પણ ગયો અને આ તમામ છે લાઈ ગયો, તો આપણો સાચો આન્સર શું થશે? ઓપ્શન બી આવશે. રાઈટ, હજી આપણે સી અને ડી બંને જોઈ લઈએ એટલે તમને ઓવરઓલ વસ્તુઓનો ખ્યાલ આવી જાય. Enrich the curriculum in such a way that such experiences can be given to the students that are not mentioned in textbooks. અભ્યાસક્રમને એવી રીતે સમૃદ્ધ બનાવો કે જે પાઠ્યપુસ્તકમાં ઉલ્લેખ ન હોય તેવા અનુભવો પણ તમે વિદ્યાર્થીઓને આપી શકો. યસ, ઓફકોર્સ, એ તો ટીચરની કળા છે કે ટીચર દરેક વસ્તુઓ સમાજમાં જે એની આસપાસના સમાજમાં સોશિયલ એન્વાયરમેન્ટ થતી હોય દરેક વસ્તુઓ સાંકળી એ લઈ અને કરિક્યુલમ સમજાવતા હોય છે. રાઈટ, એટલે આ પણ આવશે. ઓકે, અને ઓપ્શન ડી શું છે? કરિક્યુલમ શુડ બી સચ દેટ ડઝ નોટ એન્કરેજ ધ સ્ટુડન્ટ્સ ફોર ક્રેમિંગ. વિદ્યાર્થીઓને ગોખણપટ્ટી માટે પ્રેરિત કરે એવો અભ્યાસક્રમ ન હોવો જોઈએ. ઓફકોર્સ, યસ, ઓકે, એટલે જ ઓપન બુકનો કોન્સેપ્ટ આવી ગયો છે, એટલે બાળકો ગોખવાનું બંધ કરી દે. બુક એની સામે હોય, ઓકે, ક્રેમિંગ જે ગોખણપટ્ટી રોટ લર્નિંગ છે એને નાંટવા માટે જ
ઓપન બુકની જે વસ્તુ હતી એ આપણી એજ્યુકેશન સિસ્ટમમાં લઈ આવવામાં આવ્યા હતા, જેથી બાળકો અમુક જે વસ્તુઓ ગોખ્યા કરતા હોય છે જેમાં કંઈ પણ ક્રિએટિવિટી ન એડ થાય. ઓકે, એમાં બાળકોને કોઈ ક્રિટિકલ થિંકિંગ આગળ વધે નહીં. એ બધી વસ્તુઓ ઓપન બુકમાં હોય તો એ બાળક જોઈને કરી લેશે, એમાં અનનેસેસરી એનર્જી વેસ્ટ ન થવી જોઈએ એવું પણ ગવર્મેન્ટ માનવા માંડે છે. એટલે ઘણી બધી એજ્યુકેશન સિસ્ટમમાં આપણી NEP 2020 આવવાથી ઘણા બધા ચેન્જીસ હજી પણ આવવાના છે, રાઈટ. એટલે એ બધા પોઝિટિવ ચેન્જીસ છે. અને આ તો NCA 2005ની વાત છે. એટલે અહીંયા જે સાચો આન્સર થશે દેટ ઇઝ ઓપ્શન બી, રાઈટ. Now question number 97, which of the following activities can be the obstacle for effective implementation of inclusive education system? નીચેનામાંથી કઈ પ્રવૃત્તિ સમાવેશક શિક્ષણના અસરકારક અમલ માટે અવરોધરૂપ બની શકે છે? ઓકે, તમે ઓપ્શન્સ જુઓ તો કોઈ પણ બે સ્ટેટમેન્ટ સાચા હશે, બે સ્ટેટમેન્ટ ખોટા હશે, આપણને ખ્યાલ આવી જશે, રાઈટ. હવે આપણે જોઈ લઈએ સ્ટેટમેન્ટ્સને. મેકિંગ કોમન રોલ્સ ફોર પ્રમોટિંગ સ્ટુડન્ટ્સ ઇન અપર ગ્રેડ ઓર અપર સ્ટાન્ડર્ડ. ઓકે, જો અહીંયા એક શબ્દ આવ્યો, એ શબ્દ પકડી લો ને તો તમારો ક્વેશ્ચનનો આન્સર ઇઝીલી સોલ્વ થઈ જાય. જો વાત શેની કરીએ છીએ આપણે? વાત કરીએ છીએ ઇન્ક્લુઝિવ એજ્યુકેશન સિસ્ટમ. ઓકે, સમાવેશક શિક્ષણની વાત કરીએ. સમાવેશક દેટ મીન્સ કે બધી ટાઈપના બાળકો એક જ વર્ગખંડમાં હશે, બરાબર છે. જે નોર્મલ હશે, જેને ફિઝિકલી કંઈ પણ પ્રોબ્લેમ હશે એ પણ એ જ ક્લાસમાં હશે, એને જ ઇન્ક્લુઝિવિટી કહેવાય. બધાનો સમાવેશ એક જ જગ્યાએ તમે કરો છો અને પછી તમે કોમન રૂલ્સ લગાડો તો એ વસ્તુ તો ખોટી થઈ જાય ને. જે લોકો બાળકો જે ફિઝિકલી ચેલેન્જ હોય એ લોકો માટે, દિવ્યાંગ બાળકો માટે, રાઈટ. એટલે ઉપલા ધોરણ બઢતી આપવા માટે તમામને એક સમાન નિયમો બનાવવા લા ન આવે. ઓકે, જ્યાં એક આવે છે અહીંયા અવરોધક બની શકે એ જે પરિબળો શોધવાના છે. એટલે જે એક આપણને ઓફકોર્સ આપણે નેગેટિવ વસ્તુ શોધવાની છે, એટલે આ જે છે એ ઓપ્શનમાં આવવું જોઈએ, રાઈટ. એટલે એક આમાં આવે છે, એક આમાં આવે છે, ને એક આમાં આવે છે. અવરોધક પરિબળો શોધવાના કયા છે. ઓકે, એટલે એક તો હશે જ. ઓપ્શન 2 જોઈ લઈએ. એક તો આપણો ઓપ્શન નીકળી ગયો. હવે સ્ટેટમેન્ટ 2 જોઈએ. ઇન્વોલ્વિંગ ધ પેરેન્ટ્સ ઓફ ડિસેબલ સ્ટુડન્ટ્સ ઇન સ્કૂલ એક્ટિવિટીઝ. અક્ષમતા ધરાવતા વિદ્યાર્થીઓના વાલીને શાળાની પ્રવૃત્તિમાં સામેલ કરવા રહેશે એ વસ્તુ કરી શકીએ છીએ. ડિસેબલ બાળકોના પેરેન્ટ્સને આપણે સામેલ કરી શકીએ છીએ. ઓકે, તો આ તો એક પોઝિટિવ વસ્તુ થઈ. આપણને એના અવરોધો પૂછેલા છે. ઓકે, ઓપ્શન 3 જોઈએ. ડેવલપિંગ કોમન કરિક્યુલમ ફોર ઓલ ટાઈપ્સ ઓફ સ્ટુડન્ટ્સ ઓફ ધ સેમ ગ્રેડ. ઓકે, કોમન જો અહીંયા અને આ શબ્દ પકડી લીધો હોય ને તો આપણો તરત જ આન્સર સોલ્વ થઈ જાય. સમાન અભ્યાસક્રમની વાત કરી છે, અહીંયા સમાન નિયમની વાત કરી છે, ઇન્ક્લુઝનની વાત કરો છો, ઇન્ક્લુઝિવિટીની વાત કરો, સમાવેશિક શિક્ષણની વાત કરો, અને પછી તમે બધા માટે એક જ ટાઈપના એક જ લાઠી બધાને આગળ દોરો તો એ વસ્તુ ખોટી થઈ જાય, રાઈટ. એટલે આ જે છે આ ખોટી વસ્તુ છે ને આપણને જે ખોટું છે એ જ વસ્તુ પૂછેલી છે. એટલે 1 અને 3 ક્યાં છે? ઓપ્શન ડીમાં છે, રાઈટ. તમને અવરોધક પરિબળો છે એ પૂછેલા છે. એટલે આ જે છે સમાન નિયમો બનાવો તો એ અવરોધક પરિબળ થઈ જાય. સમાન અભ્યાસક્રમ, ઓકે, એ બનાવો તો એ પણ અવરોધક થઈ જાય, રાઈટ. એટલે ઓપ્શન 1 અને 3 જે તમારા ઓપ્શન ડીમાં આવે છે, ડી સાચો થશે. હજી આપણે ચોથું જે સ્ટેટમેન્ટ છે એ જોઈ લઈએ. મેકિંગ ધ peers of disabled students learn sign language or braille script if required. જરૂર જણાય તો અક્ષમતા ધરાવતા વિદ્યાર્થીઓના સાથીઓને એટલે કે એના ફ્રેન્ડ્સને સાંકેતિક ભાષા અને બ્રેલ લિપિ શીખાવી. આ તો બહુ સારી વસ્તુ કહેવાય કે એ બાળકો પણ શીખે તો એ લોકો જોડે એક ફ્રેન્ડલી એન્વાયરમેન્ટ થઈ જાય, બરોબર છે. એટલે આ વસ્તુ તો સાચી આવશે. એટલે ઓફકોર્સ આપણે આન્સર તો મળેલો જ છે ઓલરેડી. ઓપ્શન શું આવશે? ઓપ્શન આવશે ડી ઇઝ ધ કરેક્ટ વન. નાવ ક્વેશ્ચન નંબર 98. Which of the following education system provision is made for developing multi-level curriculum for the students in same class? Okay, નીચેનામાંથી કઈ શિક્ષણ પ્રણાલીમાં એક જ ધોરણના વિદ્યાર્થીઓ માટે બહુસ્તરીય અભ્યાસક્રમની રચના કરવાની જોગવાઈ કરવામાં આવી છે? પહેલો ઓપ્શન છે જનરલ, ઓકે, સામાન્ય. ઓપ્શન બી છે ઇન્ક્લુઝિવ, સમાવેશક, ઇન્ટિગ્રેટેડ એટલે કે સંકલિત, અને ઓપ્શન ડી છે સ્પેશિયલ એટલે કે વિશિષ્ટ. હવે જુઓ, મલ્ટી લેવલ કરિક્યુલમ, બરાબર છે, મલ્ટી લેવલ બહુસ્તરીય અભ્યાસક્રમ
એમાં કઈ એવી સિસ્ટમ હશે જેમાં તમને બહુસ્તરીય અભ્યાસક્રમની જરૂર પડે? સામાન્ય જો સ્કૂલ હોય જેમાં બધા એક જ ટાઈપના બાળકો હોય તો તમે બહુસ્તરીય એટલે અલગ અલગ લેવલ વાઇઝ તમારે અભ્યાસક્રમ બનાવવાની જરૂર નથી, બધા એક જ અભ્યાસક્રમમાં બાળકો શીખી લે છે, રાઈટ? એટલે આ ના આવે. ઇન્ક્લુઝિવ મીન્સ કે તમે એક જ વર્ગખંડમાં દરેક ટાઈપના બાળકોનું ઇન્ક્લુઝન કરો છો, દરેક ટાઈપના બાળકોને સમાવેશ કરો છો, સંમિષ્ટ પ્રકારનો એજ્યુકેશન હશે, બરોબર છે? હવે તેમાં અલગ અલગ એક નોર્મલ બાળક પણ હોય, દિવ્યાંગ બાળકો પણ હોય, બરાબર છે? કોઈકને ફિઝિકલી, કોઈકને મેન્ટલી કંઈક ને કંઈક ચેલેન્જડ હોય તો એ લોકો માટે બહુસ્તરીય બનાવવો પડે કે એ લોકોની જે એની જે તકલીફ હોય, બરાબર છે, એને જે પણ ટાઈપની ખામી હોય એની ઇન્ટેન્સિટી જોઈ, જે આપણે આગળ ક્વેશ્ચનમાં પણ આ વસ્તુ જોયેલી, બરાબર છે? તે એને જોઈને એ પ્રમાણે એની લેવલ પ્રમાણેનો અભ્યાસક્રમ હોવું જોઈએ, રાઈટ? એટલે બહુસ્તરીય અભ્યાસક્રમની જરૂર ક્યારે પડશે? જ્યારે તમારા વર્ગખંડમાં અલગ અલગ ટાઈપના બાળકો હશે, રાઈટ? એટલે સમાવેશક શિક્ષણમાં બહુસ્તરીય એટલે કે મલ્ટીલેવલ કરિક્યુલમની જરૂર પડે છે. ઇન્ટિગ્રેટેડમાં નહીં પડે, બિકોઝ એમાં તો બાળકો જે છે એ જે પણ વસ્તુ સ્કૂલની હશે એને બાળકો અનુરૂપ થશે, એટલે અહીંયા સ્કૂલને કોઈ પણ નવી કંઈ કરવાની જરૂરિયાત નહીં હોય, ઓકે? એટલે સંકલિત એટલે ઇન્ટિગ્રેટેડમાં નહીં આવે. અને સ્પેશિયલ વિશિષ્ટ બાળકો જેને કોઈ પણ તકલીફ હોય, એ લોકોની અલગ શાળા હોય છે, તો એની માટે તો એ જ શાળાઓ છે એમાં એ જ ટાઈપના બાળકો હશે વર્ગખંડમાં, અને એની માટે એ પ્રકારનો જ શું કહેવાય એનો અભ્યાસક્રમ બનેલો હશે, રાઈટ? એટલે એની માટે ત્યાં પણ બહુસ્તરીયની જરૂર જ નથી. એ લોકોની જે ખામી હશે, જે તકલીફ હશે એ પ્રમાણે એનું અભ્યાસક્રમની અરેન્જમેન્ટ હશે, અને ત્યાં એક જ ટાઈપના બાળકો, એવી જ ટાઈપના બાળકો હશે, ત્યારે પણ બહુસ્તરીયની જરૂર નથી. બહુસ્તરીયની જરૂર ક્યારે પડે? જ્યારે તમારા બાળકો અલગ અલગ વેરાઇટી ટાઈપ ઓફ ચિલ્ડ્રન હોય, રાઈટ? એટલે અહીંયા શું આવશે? સમાવેશક, ઓકે? ઇન્ક્લુઝિવ આવશે, રાઈટ? આઈ હોપ તમને ખ્યાલ આવી ગયો હશે. ઓપ્શન શું આવ્યું? બી ઇઝ ધ કરેક્ટ આન્સર. નાઉ મૂવિંગ ટુવર્ડ્સ ક્વેશ્ચન નંબર 99. In which education system special students are allowed to study for some time in school of mainstream? કઈ શિક્ષણ પ્રણાલીમાં વિશિષ્ટ વિદ્યાર્થીઓને થોડા સમય માટે મુખ્ય પ્રવાહની શાળામાં અભ્યાસ કરવાની છૂટ અપાય છે? રાઈટ? પેલું છે ઇન્ટિગ્રેટેડ એટલે કે સંકલિત, બીજું છે ઇન્ક્લુઝિવ, ઓકે? એટલે સમાવેશક. સી છે સ્પેશિયલ એટલે કે વિશિષ્ટ, અને ઓપ્શન ડી છે એમાં બી અને સી બંને છે, એટલે કે ઇન્ક્લુઝિવ અને સ્પેશિયલ એ બંને છે. ચલો હવે જોઈ લઈએ. જો શું પૂછેલું છે કે કઈ શિક્ષણ પ્રણાલીમાં વિશિષ્ટ વિદ્યાર્થીઓને થોડા સમય માટે, એટલે આ જે સ્પેશિયલ ચાઇલ્ડ છે એને થોડા સમય માટે મુખ્ય પ્રવાહની શાળામાં અભ્યાસ કરવાની છૂટ અપાય છે, રાઈટ? હવે જુઓ, ઇન્ક્લુઝિવમાં તો ઓલરેડી બધા ભેગા હશે એટલે આ તો નહીં જ આવે. સ્પેશિયલ હશે, સ્પેશિયલમાં તમે જુઓ છો કે અંધ જે હોય છે બાળકો, જે બ્લાઇન્ડ હોય છે, એ લોકો માટે અલગ શાળા હોય છે, એ લોકો એવા એ રીતે ઘણી જે ડિસેબિલિટીઝ હોય છે એની માટે અલગથી સ્કૂલ હોય છે, બરાબર છે? તો એ બધી સ્પેશિયલ સ્કૂલ થાય. હવે એમાં વસ્તુ ન થાય, બટ ઇન્ટિગ્રેટેડ એટલે એ વસ્તુ જ ઇન્ટિગ્રેટેડ સંકલિત, કે એ શાળા એનું સ્ટ્રક્ચર જ એ ટાઈપનું છે કે એમાં જે બાળકો હોય છે, જે વિશિષ્ટ વિદ્યાર્થીઓ હોય છે, જે સ્પેશિયલ ચિલ્ડ્રન હોય છે, બરાબર છે, એ લોકોને થોડા સમય માટે મુખ્ય પ્રવાહની શાળામાં અભ્યાસ કરવાની છૂટ આપે એ જ સંકલિત શાળા, એ જ ઇન્ટિગ્રેટેડ સ્કૂલ કહેવાય છે, રાઈટ? એટલે અહીંયા જે સાચો ઓપ્શન થશે દેટ ઇઝ ઓપ્શન એ. અને ઓફકોર્સ બી અને સી બંને તો ન જાય, બિકોઝ બંનેમાં ઘણો જ ડિફરન્સ છે, રાઈટ? એટલે એ નહીં આવે. એટલે અહીંયા સાચો ઓપ્શન શું થશે? દેટ ઇઝ ઓપ્શન એ, રાઈટ? નાવ લાસ્ટ ક્વેશ્ચન. હવે આ ક્વેશ્ચન સાથે આપણું 2019નું ક્વેશ્ચન પેપર પૂરું થશે. 2018નું પણ હું કરાવી દઈશ, બિકોઝ મેં પેપર 1માં એ રીતે જ કર્યું છે. 2018થી 2023 સુધીના કરાવ્યા. તો એજ્યુકેશન જે મારો સબ્જેક્ટ છે એમાં સ્ટુડન્ટ્સને એ રીતે જ હું કરાવીશ. અને તમે કોઈ પણ એક્ઝામ આપતા હો ને એના 5 વર્ષના જૂના પેપર્સ કરી લો ને, દેટ ઇઝ મોર દેન ઇનફ, ઓકે? એનાથી જૂના વધારે પેપર્સ કરવાની ખાસ કોઈ જરૂર નથી હોતી, બિકોઝ એના પહેલાં સિલેબસ પણ ચેન્જ થયો, તો એક્ઝામની પેટર્ન પણ ઘણી બધી ચેન્જ થઈ ગઈ, એટલે એ જરૂર નથી. બટ યસ, 18થી 23 સુધીના કરવા બહુ જ જરૂરી છે. અને જો તમે પીવાયક્યુ કરી લો ને તો તમારી હાફ બેટલ વન થઈ જાય, બરાબર છે? તમે એમ થાય કે નહીં, મને કોન્ફિડન્સ આવી ગયો કે હું કરી લઈશ, કે ક્વેશ્ચનની ટાઈપ તમને ખ્યાલ આવી જાય, અને તમને એમ જોઈએ કે ચલો આ ટાઈપના જ ક્વેશ્ચન હોય છે ને, આ ટાઈપના મારે થઈ જશે. ઇવન પછી તમે જ્યારે કોન્ટેન્ટ જે સિલેબસ કરો ને ત્યાં તમારા મગજમાં વસ્તુઓ ફરતી હોય કે આ બધું પૂછાયેલું છે, ઓકે?
એટલે તમારાથી ઇઝીલી પેપર ક્રેક થઈ જાય. એટલે પીવાયક્યુ એ શું કહેવાય, આમ કોઈ પણ એક્ઝામ ક્રેક કરવા માટેની આમ જે સૌથી વધારે જ હોય ને, જેના પર વેટેજ હોય એ પીવાયક્યુ પર છે. કોન્ટેન્ટ ઓફકોર્સ તમને આવડવું જોઈએ, બટ પીવાયક્યુ છોડીને ક્યારે પણ કોઈ પણ એક્ઝામ, કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ નહીં આપવાની. પીવાયક્યુ તો ઓલવેઝ કરી લેવાના, રાઈટ. એટલે હવે આ લાસ્ટ ક્વેશ્ચન છે 2019નો. અહીંયા 19નું પેપર પણ પૂરું થશે. એ પછી 2018નું લેશું અને પછી આપણે ક્લાસ એના કોન્ટેન્ટના વિષય વસ્તુના ક્લાસ હું તમને યુનિટ વાઇઝ કરાવી દઈશ, રાઈટ. બટ યસ, જોવાની જવાબદારી તમારી છે. હું કરાવી દઈશ, મારા તરફથી પ્રયત્ન પૂરો હશે. બાકી જે મને તમારા ઇનપુટ જોઈએ તો બંને સાથે હશું તો એક્ઝામ ઇઝીલી ક્લિયર થઈ જશે, રાઈટ. હવે ક્વેશ્ચન નંબર 100 જે છે લાસ્ટ છે એ જોઈ લઈએ. વિચ ટાઈપ ઓફ સ્ટુડન્ટ્સ NROER કેન નોટ બી હેલ્પફુલ ઇન સ્ટડી? કયા પ્રકારના વિદ્યાર્થીઓને અભ્યાસમાં NROER વધુ ઉપયોગી થઈ નહીં શકે? ઓકે, પહેલો ઓપ્શન છે સ્ટુડન્ટ્સ હેવિંગ કમ્પ્લીટ વિઝ્યુઅલ ઇમ્પેરમેન્ટ, જે લોકો જેની દ્રષ્ટિની સંપૂર્ણપણે જે ખામી હોય એ લોકોને. ઓપ્શન બી છે સ્ટુડન્ટ્સ હેવિંગ હિયરિંગ ઇમ્પેરમેન્ટ, સાંભળવાની ખામી ધરાવતા હોય. ઓપ્શન જે સી છે દેટ ઇઝ સ્ટુડન્ટ્સ હેવિંગ પ્રોબ્લેમ ઓફ સ્પીચ, વાણીની જે સમસ્યા ધરાવતા હોય. અને ઓપ્શન ડી છે ઓલ ઓફ ધ અબાઉ, ઉપરોક્ત જે છે તમામ. ઓકે, હવે અહીંયા જુઓ NROER, એક વખત એની વેબસાઇટ પર જઈને જોજો. ઓકે, તમને વધારે ડિટેલમાં વસ્તુઓ ખબર પડશે. બટ એના પર શું હોય છે ખબર છે? સોરી, વિડીયોઝ હોય છે. એ તમે એના પર જોશો ને તો જે અભ્યાસક્રમમાં ઉપયોગી જે વસ્તુઓ બાળકો માટે એ લોકો રચતા હોય છે, એમાં વિડીયોઝ હોય છે, ઇમેજીસ હોય છે, રાઈટ. એ ટાઈપના ડોક્યુમેન્ટ્સ હોય છે. તે બધામાં જો બાળકને દ્રષ્ટિની સંપૂર્ણપણે વિઝ્યુઅલ ઇમ્પેરમેન્ટ હશે, સંપૂર્ણપણે દ્રષ્ટિની ખામી હશે, બાળક જોઈ જ નહીં શકતો હોય, તો આ વસ્તુઓ એની માટે વધારે ઉપયોગી નહીં થઈ શકે, રાઈટ. એટલે અહીંયા જે સાચો આન્સર થશે દેટ ઇઝ ઓપ્શન સોરી એ થશે કે NROER એ કોને હેલ્પફુલ નહીં થઈ શકે? એવા સ્ટુડન્ટ્સ કે જે લોકોની કમ્પ્લીટ વિઝ્યુઅલ ઇમ્પેરમેન્ટ હોય, જે લોકોની સંપૂર્ણ દ્રષ્ટિની ખામી હોય, એ લોકોને NROER પર જે સ્ટડી મટીરિયલ આપેલું હોય, જે વસ્તુઓ આપેલી હોય છે, એ લોકો માટે ઉપયોગી પુરવાર થઈ શકશે નહીં. એટલે અહીંયા જે થશે દેટ ઇઝ ઓપ્શન એ, રાઈટ. આઈ હોપ આની સાથે જે ક્વેશ્ચનનો પેપર આપણું આખું કમ્પ્લીટ થયું અને તમને પણ જે મારો પ્રયત્ન હતો કે તમને દરેક વસ્તુ સમજાવીને કરું, એના ઉપરાંત જે આપણે અંદરથી બીજા નવા ક્વેશ્ચન્સ કાઢીએ, એને લગતા જે ઓપ્શન્સ છે દરેક ઓપ્શન સમજીએ, એ મારો અપ્રોચ હતો. આઈ હોપ તમને વસ્તુઓ હેલ્પફુલ થઈ હશે, સમજાણું હશે. સમજાયું હોય તો પણ મને કમેન્ટમાં કહેજો. જો ન અપ્રોચ ગમ્યો હોય, તમને એમ થાય કે નહીં મેમ આવી રીતે નહીં, કંઈક નવી રીતે સમજાવો, તો એ પણ મને કહેજો, તો હું એ રીતે પણ ટ્રાય કરી જોઈશ. અલ્ટિમેટલી જે વસ્તુઓ છે બધી તમારા માટે જ છે. ને જે રીતે હોય છે ને કે કસ્ટમર ઇઝ ધ કિંગ, રાઈટ. સેમ વે હિયર સ્ટુડન્ટ્સ આર ધ કિંગ. તમે જે રીતે કહેશો એ રીતે હું કરાવીશ, બિકોઝ આઈ એમ જસ્ટ ધ ફેસિલિટેટર. હું તમને તમારા માટે વસ્તુઓ પ્રોવાઈડ કરું છું, બટ જે વસ્તુ તમને વધારે હેલ્પફુલ થાય એ રીતે મને કહેજો, તો એ રીતે હું કરાવીશ, રાઈટ. અને યસ, જો તમને વિડીયો પસંદ આવ્યો હોય, તમને એમ થાય કે ક્યાંક પણ મારી તૈયારીને આ વસ્તુ મદદરૂપ થઈ છે, તો વિડીયોને લાઇક કરી દેજો. તમારા ફ્રેન્ડ્સ જે આની માટે તૈયારી કરતા એની જોડે શેર કરજો, જેથી મેક્સિમમ લોકો સુધી વસ્તુઓ પહોંચે. ને એ સાથે સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય અને તમને એમ થાય કે આ ચેનલ મારી માટે જ છે, તો જરૂરથી એને સબસ્ક્રાઈબ કરી દેજો.